રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના આધારે નિપુણ ભારત અભિયાન સાથે સંરેખિત દિશામાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સઘન રીતે અમલીકૃત થવા જઈ રહ્યું છે નિપુણ ગુજરાત અભિયાન. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુરૂપ 5+3+3+4 નો અભ્યાસક્રમ ગુજરાતે સ્વીકાર્યો છે. તેના પાયામાં છે 3 વર્ષથી 8 વર્ષના બાળકોનું 5 વર્ષનું ફાઉન્ડેશનલ લર્નિંગ. આ ફાઉન્ડેશનલ લર્નિંગ દરમિયાન ગુજરાતના બાળકો વાંચન, લેખન અને ગણનની નિપુણતા મેળવે તે જરૂરી છે, જેથી આ કૌશલ્યોમાં તમામ બાળકો માટે નિપુણતા પ્રાપ્તિનું લક્ષ્ય રખાયું છે. 3 વર્ષના આ નિપુણ ગુજરાત અભિયાનમાં ભાગ લેશે બાલવાટિકા, પહેલા અને બીજા ધોરણના તમામ બાળકો અને તેમની નિપુણતા કેળવશે તેઓના જ વર્ગ શિક્ષકો. આ અભિયાન બાળકોની પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન મજબૂત કરશે અને વર્તમાન તથા ભવિષ્યની ક્ષમતા વિકાસને સુદૃઢ બનાવશે. બેઝલાઇન, મિડલાઇન અને એન્ડલાઇન સર્વે થકી બાળકોની વયકક્ષા અનુસાર દર વર્ષે થશે મૂલ્યાંકન પ્રક્રિયા. અભિયાનમાં સામેલ દરેક બાળકનું થશે મૂલ્યાંકન. લેખન, ગણન અને વાંચનની ક્ષમતા અનુસાર દરેક બાળક ઉદયમાન બાળક, પ્રગતિશીલ બાળક અથવા નિપુણ બાળક તરીકે ઓળખાશે. સંબંધિત વર્ગ શિક્ષકો દ્વારા ઉદયમાન બાળક અને પ્રગતિશીલ બાળક માટે વિશેષ પ્રયાસો હાથ ધરીને પોતાના વર્ગખંડનું દરેક બાળક નિપુણ બાળક બને તે માટે મિશન મોડમાં સઘન કામગીરી કરવામાં આવશે. એઆઈ આધારિત અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા નિપુણ ગુજરાત અભિયાનનું માઇક્રો લેવલ મોનિટરિંગ અને એનાલિસિસ કરવામાં આવશે. નિપુણ ગુજરાત અભિયાનની સફળતા માટે સમાજ અને વાલીઓની સહભાગિતા પણ ખૂબ જ મહત્વની છે, જેના ભાગરૂપે શાળા વ્યવસ્થાપન સમિતિ જેવા સામૂહિક ભાગીદારીના પ્રયાસોમાં મારું બાળક નિપુણ બાળક હેઠળ માતા ગ્રુપની રચના થશે. આ અભિયાનમાં સામેલ બધા જ બાળકોની નિપુણતાની લક્ષ્ય પ્રાપ્તિ પછી નિપુણ શાળા તરીકે સિદ્ધિ મેળવનારી શાળા, એસએમસી, શિક્ષકો અને માતા ગ્રુપ્સનું ગુજરાત સરકાર વતી નિપુણ ઉત્સવમાં સન્માન કરવામાં આવશે. આમ શાળા, સમાજ અને શૈક્ષણિક વહીવટના સુભગ સમન્વય દ્વારા પાયાની સાક્ષરતામાં ઉદયમાન બાળકની નિપુણ બાળક સુધીની સફળ યાત્રામાં સૌ કોઈ ભાગીદાર થશે. આવો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આ અભિયાનનો શુભારંભ કરી નિપુણ બાળક, નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી નિપુણ ભારતની યાત્રાના સહભાગી બની વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરીએ. નમસ્તે મિત્રો, નિપુણ ગુજરાત અભિયાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. બાલવાટિકાથી લઈ અને ધોરણ 5 સુધીના તમામ બાળકો નિપુણ બને, એટલે કે પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનમાં નિપુણતા કેળવે, એ બધું જ આપણે સહિયારા પ્રયાસ દ્વારા સુનિશ્ચિત કરવાનું છે. અને આ જે પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન એ એવું અનિવાર્ય તત્વ છે કે જેના દ્વારા કોઈ પણ બાળક જે છે એ ભવિષ્યમાં એને આગળ ભણવું હોય કે આગળ જીવનમાં અન્ય કોઈ વ્યવસાય કરવો હોય, તે દરેક બાબતમાં એ પાયાની અને મહત્ત્વની કડી બની રહે છે. કોઈ પણ દેશનું ભવિષ્ય વધારે સારું બને એ માટે એનું પ્રાથમિક શિક્ષણ જરૂરી છે. અને પ્રાથમિક શિક્ષણમાં પણ જે મુખ્ય બાબતો જે છે એ પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન, એટલે કે વાંચન, લેખન અને ગણન, આ બાબતો વધારે મહત્ત્વની બની રહે છે. અને એની માટે આપણે તારીખ 1 ઓગસ્ટ 2026ના રોજ એક બેઝલાઇન સર્વે કરવા જઈ રહ્યા છીએ. આ બેઝલાઇન સર્વે શા માટે? ખરેખર આમ જોઈએ તો વર્ગખંડના શિક્ષકને સામાન્ય રીતે તો થોડા સમયમાં ખબર પડી જતી હોય છે કે તેના વર્ગખંડમાં જે બાળકો છે એમાંથી સામાન્ય સમજ ધરાવતા, થોડાક મીડિયમ અને તેજસ્વી બાળકો, આ બધું લેવલ સામાન્ય રીતે શિક્ષકને સમજ હોય જ છે. પરંતુ એક સાયન્ટિફિક પ્રોસેસ, જેને કે એક રિસર્ચના સ્વરૂપમાં જ્યારે કોઈ આપણે કામને કરી રહ્યા હોય ત્યારે એક બેઝલાઇન હોવું જરૂરી છે.
બેઝલાઇન એટલા માટે કે નિદાન જો ચોક્કસ હશે કે બાળક કોઈ સમયે એની શૈક્ષણિક સ્થિતિ કઈ છે, જો પહેલેથી સુનિશ્ચિત થશે તો આખા વર્ષ દરમિયાન આપણે કઈ રીતે આખો શૈક્ષણિક કાર્યક્રમ કરવો કે જેથી કરી એ બાળકને પોતાના સ્તરથી વધારે આગળ જાય અને નિપુણતા કેળવે, એ આખો માર્ગ જે છે એ આપણે નિશ્ચિત કરી શકીએ છીએ. માટે બેઝલાઇન સર્વે ખૂબ જરૂરી છે, કારણ કે આપણે એક સાયન્ટિફિક વેમાં આગળ વધવું છે. તદુપરાંત બેઝલાઇન સર્વેમાં મિત્રો અમે આપ સૌની પાસે એ આશા રાખીએ છીએ અને અમને પણ પહેલેથી અનુભવો ખૂબ સારા છે કે શિક્ષકો જે છે એ પોતે ખૂબ જ પ્રામાણિકતાથી અને તટસ્થ રીતે આ કાર્ય કરશે. અને આ પ્રામાણિકતાથી અને તટસ્થતાથી જે આપને ડેટા મળશે એનું આપણે અભ્યાસ કરીશું અને એ પ્રમાણે આખો આગળનો જે કાર્યક્રમ છે, જે આપણો 3 વર્ષનો કાર્યક્રમ છે, એ આપણે વધારે સારી રીતે સુનિશ્ચિત કરી શકીશું. અને આ બેઝલાઇન સર્વે માત્ર આપણે એટલું નક્કી કરવાનું છે કે બાળક અત્યારે કઈ સ્થિતિમાં છે. જો અત્યારે વ્યવસ્થિત નિદાન થઈ જશે તો આગળ બાળકની પ્રગતિ છે એ વધારે આપણે સારી રીતે કરી શકીશું. તદુપરાંત બેઝલાઇનના પછીના દિવસોમાં એક આપણે બાહ્ય મૂલ્યાંકન પણ કરવા જઈ રહ્યા છીએ. બાહ્ય મૂલ્યાંકન એટલા માટે જરૂરી છે કે આપણે આખો જે કાર્યક્રમ છે, આખું જે અભિયાન જે છે એ સાયન્ટિફિક વેમાં કરવા જઈ રહ્યા છે. તો બાહ્ય મૂલ્યાંકનકાર પણ રેન્ડમલી પસંદ કરેલી કોઈ સ્કૂલમાં આવશે અને ત્યાંનું રિઝલ્ટ ચેક કરશે, પોતે પણ મૂલ્યાંકનની અને વેરિફિકેશનની કામગીરી કરશે અને આ દરમિયાન આપણે જે પારદર્શક રીતે કરેલી કામગીરી જે છે એનું પણ ત્યાં વેલિડેશન થશે. આ એટલા માટે જરૂરી છે કે રિસર્ચના કોઈ એક તબક્કે આવી રીતે વેલિડેશન થવું જરૂરી છે. તો મિત્રો, એ સમયે આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણે નક્કી કરેલા બેઝલાઇન સર્વેના જે ડેટા છે, એની જે વિગતો છે અને બાહ્ય મૂલ્યાંકનકાર દ્વારા જે વેરિફિકેશન થાય એમાં કોઈ મોટી વિસંગતતા ન રહે. કોઈ કારણસર જો મોટી વિસંગતતા જોવા મળશે તો એ આપણે આખું જે ક્લસ્ટર હશે એનું પરિણામ જે છે એને ડાઉન કરવું પડશે. પણ આવી અમારે જરૂર નહીં પડે એવી અમને ખાતરી છે, કારણ કે શિક્ષકો પોતાનું કામ જે છે એ ખૂબ જ નિષ્ઠાથી કરે છે. પણ એક રિસર્ચ બેઝથી આ કામ કરવાનું હોય માટે આપણે 10% બાહ્ય મૂલ્યાંકન પણ રાખેલ છે. આપણી નિપુણ ગુજરાતનું આખું જે અભિયાન જે છે એનું આખો પરફોર્મા, એની માર્ગદર્શિકા, એનું સાહિત્ય બનાવનાર આપણી ટીમ છે, તે આપણા જ શિક્ષકો છે, CRC, BRC છે અને અન્ય મિત્રો પણ છે. આ બધાનો પણ આ તકે હું ખૂબ આભાર માનું છું કે એ લોકોએ એવું સરસ સાહિત્ય નિર્માણ કર્યું છે કે તમને પણ આ સાયન્ટિફિક વેમાં કામ કરવાની મજા આવશે. અને આજે હવે આ નિપુણ ગુજરાતની જે ટીમ છે એ આ બેઝલાઇન સર્વે કેમ કરવો, કેવી રીતે એનું માર્કિંગ કરવું અને કઈ રીતે પદ્ધતિસર આગળ વધવું એ બાબતની પણ આપણને સૌને સારી એવી સમજ આપવાના છીએ. તો ફરીવાર સૌ મિત્રોને વિનંતી છે કે આ બેઝલાઇન સર્વે છે એ પારદર્શક રીતે થાય અને ગુજરાતનું કોઈ પણ બાળક પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનમાં વંચિત ન રહે અને એ નિપુણતાની કક્ષાએ પહોંચે એ માટેના સરકારશ્રીના જે આ સહિયારો પ્રયાસ છે એમાં સૌ પોતાનું યોગદાન આપે. ફરીવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. પાલમ બ્રહ્મ. નમસ્કાર સૌ સારસ્વત મિત્રો. નિપુણ ગુજરાત અભિયાન અંતર્ગત આપ સૌનું સ્વાગત છે. નિપુણ ગુજરાત અભિયાન અંતર્ગત આજે આપણે સૌ રાજ્યવ્યાપી પ્રસારણમાં સૌ સહભાગી બન્યા છીએ, ત્યારે આપણી વચ્ચે શ્રી નિષ્ણાંત એવા ND પરમાર સાહેબ ઉપસ્થિત છે. તો એમને વિનંતી કરીએ કે એમના માર્ગદર્શનથી આપણને માર્ગદર્શિત કરે. નમસ્કાર સાહેબ શ્રી. નિપુણ ગુજરાત વિશે આપનું શું કહેવું છે?
નિપુણ ગુજરાત અભિયાન એ ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગમાં એક સારામાં સારું પગલું ગણી શકાય. ગુજરાતમાં ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં જે સરકારી હોય, ગ્રાન્ટ ઇન એડ હોય કે ટ્રાઇબલ એજ્યુકેશનની હોય કે પ્રાઇવેટ શાળાઓ હોય, તમામ શાળાઓ માટે આ નિપુણ ગુજરાત અભિયાન એ સરકાર દ્વારા અપનાવવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગમાં હમણાં થોડા દિવસ પહેલાં જ આનું પોલિસી તરીકે જાહેર કરવામાં આવ્યું છે. સાથોસાથ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અને આ જે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગમાં જે નિપુણ ગુજરાત પોલિસી જે એપ્લાય કરવામાં આવી છે તેમાં નિપુણ ગુજરાત અભિયાન એટલે કે કોઈપણ રાષ્ટ્ર કે રાજ્યના સર્વાંગી વિકાસનો મજબૂત પાયો તેના પ્રાથમિક શિક્ષણમાં છુપાયેલો હોય છે. જો બાળપણમાં જ અક્ષર જ્ઞાન, સંખ્યા જ્ઞાન અને જીવન ઉપયોગી પાયાની સમજણ દ્રઢ બને તો બાળક આગળ જતાં ઉત્કૃષ્ટ જ્ઞાન અને કૌશલ્ય પ્રાપ્ત કરી શકે છે. આ જ ઉદ્દેશને સાકાર કરવા માટે કેન્દ્ર સરકારના નિપુણ ભારત મિશન અંતર્ગત ગુજરાતમાં નિપુણ ગુજરાત અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. નિપુણ મતલબ નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમેરેસી એટલે કે સમજણપૂર્વક વાંચન અને સંખ્યા જ્ઞાનમાં નિપુણતા માટેની રાષ્ટ્રીય પહેલ કે જે આપણે નિપુણ ગુજરાત અભિયાનમાં આના ઉદ્દેશથી આપણે શિક્ષણ વિભાગમાં અપનાવવામાં આવેલ છે. સરસ વાત કરી સાહેબ આપે કે નિપુણ ગુજરાત અભિયાનનો સમગ્ર ગુજરાતમાં છે એ શુભારંભ થઈ ગયો છે, પરંતુ આપણી ગુજરાતની આ સરકારી શાળાઓમાં એ અમલમાં છે ક્યારે અને કેવી રીતે આવશે? આપે ખૂબ સરસ વાત કરી. ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં હવે ટૂંક સમયમાં એટલે કે ઓગસ્ટ મહિનાની 1લી તારીખથી આપણે આ કોન્સેપ્ટ જે નિપુણ ગુજરાત અભિયાન છે તે અમલમાં મૂકી રહ્યા છીએ. મતલબ કે આ પહેલાં તો તેની અલગ અલગ પ્રકારની તૈયારીઓ આપણે શિક્ષણ વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે, પરંતુ 1લી તારીખથી આપણે ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં બેઝલાઇન એસેસમેન્ટ દ્વારા આપણે આ નિપુણ ગુજરાત અભિયાનની શરૂઆત કરી રહ્યા છીએ. આ અભિયાન કયા હેતુઓ અને ઉદ્દેશોની સાથે ક્રમિક રીતે વિકાસ પામશે? નિપુણ ગુજરાત અભિયાન એમાં રાજ્યની તમામ બાલવાટિકા ધોરણ 1થી ધોરણ 5 સુધીમાં જે તમામ બાળકો છે તેમાં પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનની ક્ષમતાઓ વિકસાવી અપેક્ષિત અધ્યયન પરિણામો પ્રાપ્ત કરવા માટેનો મુખ્ય હેતુ છે. આ સાથે બાલવાટિકા અને પ્રાથમિક શિક્ષણ વચ્ચે સરળ, સાતત્યપૂર્ણ અને બાળકેન્દ્રી શૈક્ષણિક સંક્રમણ સુનિશ્ચિત કરી શાળા તૈયારીને એટલે કે સ્કૂલ રેડીનેસ મજબૂત બનાવવાનો મૂળ ઉદ્દેશ છે. આ સિવાય બાળકોમાં વાંચન, લેખન, ગણન, ભાષાકીય સમજણ, સંખ્યા જ્ઞાન, તાર્કિક વિચારશક્તિ અને સમસ્યા નિરાકરણ જેવી મૂળભૂત ક્ષમતાઓનો વિકાસ કરી ક્ષમતાલક્ષી અધ્યયન એટલે કે કોમ્પિટન્સી બેઝ લર્નિંગને પ્રોત્સાહન આપવાની વાત પણ આમાં કરવામાં આવેલી છે. સમાન, સમાવેશી, બાળમૈત્રીપૂર્ણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા શૈક્ષણિક અસમાનતા ઘટાડવી તથા દરેક બાળકને શીખવાની સમાન તક ઉપલબ્ધ કરાવવાની વાત કરવામાં આવી છે. સતત મૂલ્યાંકન, શૈક્ષણિક સહાય અને ઉપચારાત્મક શિક્ષણ એટલે કે રેમિડિયલ સપોર્ટ દ્વારા બાળકોના અધ્યયન પરિણામોમાં સુધારો નિશ્ચિત કરવાની પણ આ એક ઉદ્દેશ આમાં છે. શાળાના શિક્ષકો, મુખ્ય શિક્ષકો, ક્લસ્ટરના CRC કોઓર્ડિનેટર, બ્લોકના BRC કોઓર્ડિનેટર, આ સિવાય બ્લોક રિસોર્સ પર્સન BRP નિપુણ, ડાયટ ફેકલ્ટીઝ તથા અન્ય શૈક્ષણિક સહાયકોની વ્યાવસાયિક ક્ષમતાઓમાં વૃદ્ધિ કરી ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમેરસી એટલે કે FLN આધારિત અસરકારક શિક્ષણ સુનિશ્ચિત કરવાનું છે. ટેકનોલોજી આધારિત મોનિટરિંગ, ડેટા વિશ્લેષણ અને પુરાવા આધારિત આયોજન દ્વારા પણ અભિયાનનું અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરવાનું છે. માતા પિતા, શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે કે SMC તથા સ્થાનિક સમુદાયની સક્રિય ભાગીદારી દ્વારા
બાળકો માટે સહાયક શૈક્ષણિક વાતાવરણનું પણ નિર્માણ કરવાની વાત આમાં આપણે કરી છે. બાળકોમાં જીવન પર્યંત અધ્યયન માટે જરૂરી મૂળભૂત જ્ઞાન, કૌશલ્યો અને મૂલ્યોનો વિકાસ કરી મજબૂત શૈક્ષણિક પાયાનું પણ નિર્માણ કરવાની આમાં વાત કરેલી છે. એટલે કે આ તમામ બાબતો આપણે આમાં આવરી લીધેલી છે. ખૂબ સરસ સાહેબશ્રી, આપની આ માહિતી છે અધ્યયનને અસરકારક બનાવવા માટે અમને ખૂબ ઉપયોગી નીવડશે. સાથે સાથે એવું છે કે આ અભિયાન છે એના માટે કઈ કઈ સહેતુક અને સહાયક સામગ્રીઓ છે જેને આપણે આ અભિયાન દરમિયાન ઉપયોગમાં લઈ શકીશું? આપ દ્વારા ખૂબ સરસ પ્રશ્ન પૂછવામાં આવ્યો. આ ઘણી જ અગત્યની બાબત છે અને દરેક શાળામાં દરેક તમામ શિક્ષક મિત્રોનું આચાર્યશ્રીએ પણ આ બાબતનું ધ્યાન રાખવાનું છે. નિપુણ ગુજરાત અભિયાન અંતર્ગત મુખ્યત્વે પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનની વાત છે. એટલે કે ગુજરાતી અને ગણિત વિષયનું જ આપણે સંપૂર્ણ આમાં ચર્ચા કરી રહ્યા છીએ. તો ગુજરાતી વિષયની માર્ગદર્શિકા આપણે આપેલી છે. આ સાથે ગુજરાતી વિષયની વર્કશીટ પણ આપણે આપેલી છે. માર્ગદર્શિકા અને વર્કશીટ એ સિક્કાની બે બાજુ જેવું છે. એટલે કે માર્ગદર્શિકામાં શિક્ષકને તમામ પ્રકારની સૂચનાઓ આપેલી છે કે જેના દ્વારા શિક્ષક સમજી શકશે, અને જ્યાં બાળકની કચાશ છે તે વર્કશીટ દ્વારા તે બાળકને મહાવરો કરાવી શકશે. આ સિવાય ટ્રેકર પણ આપવામાં આવેલું છે. ટ્રેકર એટલે કે બાળકને ટ્રેક કરવાનું છે. તો બાળકને ટ્રેક કઈ રીતે કરવું? તો જે બેઝલાઇન એસેસમેન્ટ એટલે કે જે પ્રશ્નાવલી દ્વારા બાળકે કેટલું તેનું પરિણામ મેળવ્યું છે, કેટલા બાબતમાં એ સફળ થયો છે, કે સારી રીતે તે કરી શક્યો છે, તો તે જે ટ્રેકર છે તેમાં શિક્ષક દ્વારા ટ્રેક કરવામાં આવશે. એટલે કે ખરાની નિશાનીથી ટ્રેક કરશે. એટલે કે આ ટ્રેકર પણ તેમાં આપવામાં આવેલું છે. આ સિવાય બંને વિષયમાં એટલે કે ગુજરાતીમાં અને ગણિતમાં બંનેમાં માર્ગદર્શિકા છે, બંનેમાં વર્કશીટ છે, બંનેમાં ટ્રેકર છે, અને બંનેમાં કેવી રીતે એટલે કે આ કામ તમારે કઈ રીતે કરવાનું છે, આનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે, એ માહિતી પણ આપણે તેમાં આપવામાં આવેલી છે. સાથોસાથ બેઝલાઇન એસેસમેન્ટના પેપર એટલે કે પ્રશ્નાવલી સર્વે માટેની, મિડલાઇન એસેસમેન્ટના સર્વે અને એન્ડલાઇન એસેસમેન્ટના સર્વે જે તે સમયે જ્યારે તેનો સર્વે હશે ત્યારે એના પ્રશ્નાવલી પણ આપણે આપવામાં આવશે. એટલે કે મુખ્યત્વે વર્કશીટ, માર્ગદર્શિકા, ટ્રેકર અને એસેસમેન્ટના જે પ્રશ્નાવલી છે તે મુખ્ય સાહિત્યનો પણ આમાં આપણે જીસીઆરટી દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. સરસ વાત કરી સાહેબ કે દરેક સામગ્રીઓનો ઉપયોગ કઈ રીતે થશે, કઈ કઈ સામગ્રીઓ છે એ આ સાથે સંકળાયેલી છે. એની સાથે આ અભિયાનની સક્રિયતા માટે આપણે કોને કોને છે એ આ અભિયાન અંતર્ગત જોડી શકીશું? ખૂબ સરસ. આ અભિયાનમાં એટલે કે નિપુણ ગુજરાત અભિયાનમાં આપણે સૌપ્રથમ શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોના વાલીઓ, આ વાલીઓને આપણે જોડી શકીએ છીએ. શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, તેના સભ્યોને પણ આપણે જોડી શકીએ છીએ. આ સિવાય આપણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ અન્ય સમુદાયની ભાગીદારી પણ આમાં આપણે કરાવેલી છે. એટલે કે શાળાના આ જે નિપુણ ગુજરાત અભિયાન કોન્સેપ્ટ છે તેમાં વાલીઓ, એસએમસીના સભ્યો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના સભ્યો, મતલબ અલગ અલગ બાબતો. અને આનામાં એક સૌથી સારો કોન્સેપ્ટ છે માતા જૂથનો. એટલે કે માતાઓને પણ શાળાઓના બાળકોની માતાઓનું એક જૂથ બનાવવાનું છે અને તેઓ પણ આમાં સહભાગી થશે અને આ કન્સેપ્ટને આગળ વધારવા માટે આપણને ખૂબ જ મદદગાર થશે. સરસ વાત કરી સાહેબશ્રી આપે કે દરેક જૂથમાં કયા કયા વ્યક્તિઓને આપણે જોડીશું અને એના સાથે એમની કામગીરી કે આપણી સાથે કઈ રીતે સક્રિયતાથી કામ કરશે. હવે આની સાથે સાથે સાહેબ આપશ્રીને હું એક પ્રશ્ન એવો પૂછવા માગું છું કે એ પ્રક્રિયા દરમિયાન આપણે કયા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાના રહેશે? લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાના એટલે કે જે તે ધોરણના એટલે કે બાલવાટિકાથી ધોરણ 5 સુધીનો આપણે કોન્સેપ્ટ લીધેલો છે. એટલે કે બાલવાટિકા ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4 અને ધોરણ 5
તેની અંદર જે આપણે કરિક્યુલમ ગોલ હોય છે તેના દ્વારા જે સી એટલે ક્ષમતાઓ હોય છે અને ક્ષમતાઓમાંથી આપણે જે એલો લર્નિંગ આઉટકમ જે અધ્યયન નિષ્પત્તિ હોય છે તે જે તે ધોરણ સાથેનું એક એના એલો નક્કી કરેલા છે એને એ એલોનું મિનિમમ લેવલ એટલે કે આટલું તો સંખ્યા જ્ઞાન અને આટલી પાયાની સાક્ષરતા તો હોવી જ જોઈએ, એટલે એ આધારે આ લક્ષ્યાંકો આપણે નક્કી કરવામાં આવેલા છે. સાહેબશ્રીએ વાત કરી એ મુજબ આપણે છે લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાના છે. લક્ષ્યાંકોની સાથે સાથે છે એમને માટે પ્રેરક અને પ્રોત્સાહનની પણ ખૂબ જરૂર હોય છે. તો સાહેબ આપશ્રીને મારો એવો પ્રશ્ન છે કે પ્રગતિ અને પ્રોત્સાહન માટે કઈ પ્રક્રિયા રહેશે? પ્રગતિ અને પ્રોત્સાહન માટે આપણે અલગ અલગ પ્રકારના કોન્સેપ્ટ મૂકેલા છે. તેમાં એક તો મારું બાળક નિપુણ બાળક, એક આ કોન્સેપ્ટ મૂકેલો છે. આની અંદર નિપુણ ગુજરાત અભિયાન અંતર્ગત આપણે શાળા વ્યવસ્થાપન સમિતિ અને વાલીનો સંપર્કની આપણે આગળ વાત કરી હતી. આ સાથોસાથ એક માતા જૂથ તરીકેની પણ વાત કરી હતી. 3 થી 5 બાળકોના માતાનું એક જૂથ બનાવવામાં આવશે અને તે માતાઓ દ્વારા પણ શાળા કક્ષાએ મુલાકાત લઈ તેમના બાળકોનું જે શૈક્ષણિક કાર્ય છે તે અને તેમની જે જરૂરિયાત છે તે મુજબ આ માતા જૂથ છે તે સંકલનમાં રહી અને પોતાના બાળકો કેટલી સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેની ચર્ચા કરશે. શાળાની અંદર આ માતાઓનું જૂથ આવશે, જે તે શાળાના વર્ગ શિક્ષકશ્રીને મળશે, શાળાના આચાર્યશ્રી સાથે ચર્ચા કરશે અને અન્ય એસએમસીના સભ્યો સાથે પણ આ લોકો ચર્ચા કરી શકશે. આ માતા જૂથ એક એવો નવો કોન્સેપ્ટ આપણે લાવ્યા છે કે જેના દ્વારા માતાઓ પણ આના પોતાના બાળકોની સિદ્ધિ વિશે જાગૃત રહે અને તેઓ પોતાના બાળકોની અધ્યયનની સિદ્ધિ કેટલી પ્રાપ્ત કરી છે તે પણ જાણી શકે. આના માટે આપણે મારું બાળક નિપુણ બાળકનો કોન્સેપ્ટ આપણે લાવ્યા છીએ. આ સિવાય આપણે નિપુણ પખવાડિયું નામનો કોન્સેપ્ટ પણ આપણે લીધો છે. આની અંદર શાળા અને સમુદાયની ભાગીદારીથી આપણે પુસ્તકાલયનો ઉપયોગ કરવાનો છે. ગામના પુસ્તકાલય, શાળાના પુસ્તકાલય, બાળકોને ત્યાં લઈ જવાના છે અને આ પખવાડિયાના ઉજવણીમાં આપણે કાવ્યગાન કરવાના છે. બાળકો સાથે આવી પ્રવૃત્તિઓ કરાવવાની છે, કાવ્યગાન તેમજ પુસ્તકાલયનો મુલાકાત, પપેટ શો, અલગ અલગ વાર્તાઓ દ્વારા ચર્ચા, વાર્તાઓ દ્વારા નાટ્યકરણ કરાવડાવવું, આ બધી બાબતો આ નિપુણ પખવાડિયા કોન્સેપ્ટમાં આપણે કરવાની છે, જેનાથી બાળકો રસભર આમાં કામ કરે, એમને એક આનંદ આવે અને તેઓ આ કોન્સેપ્ટને આગળ વધારવા માટે આપણને સહભાગી થાય. ટૂંકમાં આ જનજાગૃતિ માટે તેમજ શાળાના બાળકોનું એક સિદ્ધિ પ્રાપ્ત થાય તેના માટે આપણે આ નિપુણ પખવાડિયા કોન્સેપ્ટ પણ આપણે ઉજવવાનો છે. આ નિપુણ પખવાડિયા કોન્સેપ્ટ છે તે સમુદાયની ભાગીદારી, શાળા સાથે જોડાણ અને આપણું પ્રાથમિક શિક્ષણના તમામ બાળકો, તમામ શાળાઓનું જે શિક્ષણ છે વેગવંતું બને તેના માટે ખાસ આ કોન્સેપ્ટ આપણે મૂકવામાં આવેલો છે. આ સિવાય નિપુણ શાળા તરીકેનો પણ આપણે એક કોન્સેપ્ટ લીધેલો છે. નિપુણ શાળામાં બાલવાટિકાથી ધોરણ 5 સુધીના જે બાળકો છે તેમાં તમામ વર્ગની અંદર જે આપણે અલગ અલગ રેશિયો આપ્યો કે એ રેશિયા પ્રમાણે ઉદયમાન બાળકો, પ્રગતિશીલ બાળકો, નિપુણ બાળકો, આવો જે કોન્સેપ્ટ છે કે જે 30% સુધીના જે કોન્સેપ્ટ જે વિધાનો છે એ સિદ્ધ કરશે એ ઉદયમાન બાળકો, જ્યારે 31થી 79 જેટલા ટકાવારી પ્રાપ્ત કરે છે તે પ્રગતિશીલ બાળકો અને 80% કે તેથી ઉપરનો જે વિધાનો પ્રાપ્ત કરે છે તે નિપુણ બાળકોનો કોન્સેપ્ટ મૂક્યો છે. એ જ રીતે આખી શાળાના જે ધોરણ બાલવાટિકાથી ધોરણ 5 સુધીના જે બાળકો છે તે બાળકોનું જો અધ્યયન સિદ્ધિ આ રીતે 80% ઉપર થઈ જાય તો તે શાળાને આપણે નિપુણ શાળા તરીકે ઓળખીશું. આ રીતે પસંદ થયેલ નિપુણ શાળા કે જેણે પોતાના શાળાનો 80% ઉપરનો રેશિયો પ્રાપ્ત કરી લીધો છે તો આ શાળાને આપણે રાજ્ય કક્ષાએ સન્માનિત પણ કરવાના છીએ. આ સિવાય આપણે નિપુણ ઉત્સવ પણ ઉજવવાના છીએ. નિપુણ ઉત્સવમાં આપણે ક્લસ્ટર કક્ષાએથી એટલે કે શરૂઆતમાં તો શાળા કક્ષાએથી જ શાળા કક્ષાએ આપણે જે કાર્યક્રમો કર્યા છે એ સાથે ક્લસ્ટર કક્ષાએ, તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ અલગ અલગ આપણે આના ઉત્સવ ઉજવવાના છીએ. તેમાં અલગ અલગ હરીફાઈઓ રાખીશું, વાંચન હરીફાઈ, લેખન હરીફાઈ, આવા હરીફાઈ દ્વારા આપણે આ ઉત્સવ ઉજવવાના છીએ. આ સિવાય વાંચન લેખનની જે અલગ અલગ પ્રયુક્તિઓ
શિક્ષણની નવી પદ્ધતિઓ અને TLM દ્વારા જે પણ કંઈક નવીન કરવામાં બાળકો દ્વારા આવ્યું છે, આ તમામ બાબતોનું આપણે એક શ્રેષ્ઠ પ્રકારનું પ્રદર્શન પણ યોજવામાં આવશે. જે શાળાના બાળકોએ સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હશે તેમને પણ આપણે સન્માન કરવામાં આવશે. નિપુણ ઉત્સવ કોન્સેપ્ટમાં આપણે SMCને પણ સહભાગી કરીશું, વાલીઓને પણ સહભાગી કરીશું, માતા જૂથને પણ સહભાગી કરીશું અને આ કોન્સેપ્ટ દ્વારા આ બધા વ્યક્તિ મળીને એક ઉત્સવ ઉજવશે, જેથી મારી શાળા આપણી શાળા જેવો કોન્સેપ્ટ થશે અને તમામ વાલીઓ અને SMC અને માતા જૂથનું શાળા સાથે જોડાણ થશે, જેથી આ ઉત્સવથી જનજાગૃતિ ખૂબ જ મજબૂત બનશે. સાહેબે વાત કરી એમ કે પ્રગતિને છે એ પ્રોત્સાહન એક ખૂબ સારું પ્રેરક બળ પૂરું પાડતું હોય છે. ત્યારે ખાસ કરીને આ શાળા કક્ષાએ છે કે શાળાઓએ છે કેવી તૈયારી કરવી પડશે? આમાં શાળા કક્ષાએ શાળાના આચાર્યશ્રીએ શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે કે SMC સાથે સંકલન કરવું પડશે. સાથોસાથ શાળાના તમામ સ્ટાફ સાથે મિટિંગ કરી અને આ જે કોન્સેપ્ટ છે નિપુણ ગુજરાત અભિયાન, આની સમજ આપવી પડશે. તમામ શાળા સ્ટાફે એટલે કે શાળાના આચાર્યશ્રી અને શાળાનો સ્ટાફ એ અંદર ચર્ચા કરી અને આ નિપુણ ગુજરાત અભિયાનને સફળ કરવા માટે શાળાના બાળકોની પોતાની સિદ્ધિ જે છે તે હાંસલ કરવા માટે આમને શાળાના તમામ સ્ટાફે રોજનું એટલે કે ડે ટુ ડેનું પ્લાન કરવો પડશે. એટલે કે રોજબરોજનું આયોજન એમણે નક્કી કરી લેવું પડશે કે કઈ રીતે આ કાર્યક્રમને આગળ ધપાવવા માટે, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપણે શાળા કક્ષાએ માઇક્રો પ્લાનિંગ કરવું પડશે અને જેથી આ આયોજનથી જ બાળકોની જે સિદ્ધિ છે તે આપણે મેળવી શકીશું. સરસ વાત કરી સાહેબ શ્રી આપે કે દિવસના આયોજન દ્વારા છે આપણે એક સિદ્ધિ સુધી પહોંચી શકીશું. અને એવું જાણવા મળ્યું છે કે નિપુણ ગુજરાત અભિયાન છે એ 3 વર્ષ માટેનો છે. તો આ નિપુણતાના સ્તર માટે ત્રિવર્ષીય લક્ષ્યાંકો શું રહેશે? નિપુણ ગુજરાત અભિયાન જે છે તેમાં આ જે આપણો કોન્સેપ્ટ છે તે 3 વર્ષનો કોન્સેપ્ટ રાખવામાં આવ્યો છે. એટલે કે આ વર્ષથી જોઈએ તો 2026-27, પછી 2027-28 અને ત્રીજું વર્ષ એટલે કે 2028-29. એટલે કે આપણે જે નિપુણતા હાંસલ કરવાની છે એ છેલ્લા 3 વર્ષની અંદર તો આ પૂર્ણ કરવું જ પડશે. એટલે કે એક શાળા અને શાળાના વર્ગખંડની વાત કરીએ તો કોઈ એક બાળક છે જે 30%, 0થી 30%, એટલે કે કોઈ પણ 30% સુધીના વિધાનો સિદ્ધ કરે છે તો તે ઉદયમાન બાળક તરીકે આપણે ઓળખીએ છીએ. 31થી 79 સુધીના વિધાનો એ સિદ્ધ કરે છે તો એને પ્રગતિશીલ બાળક તરીકે આપણે ઓળખીએ છીએ. અને 80 કે તેથી ઉપર આપણે સિદ્ધ કરે છે એ બાળક તો એને નિપુણ બાળક છે. એટલા માટે વર્ગખંડ અને શાળા માટે પણ આપણે આ રીતે નક્કી કરવાનું છે. સર, આ નિપુણ ગુજરાત અભિયાન અંતર્ગત આપણા જે નિપુણતાના સ્તરો છે તેમના વિશે થોડો પ્રકાશ પાડો. હા, જરૂરથી. નિપુણતાના જે સ્તર છે નિપુણ ગુજરાત અભિયાન અંતર્ગત 3 બાબતમાં આપણે વિભાજિત કરવામાં આવ્યા છે. જે છે સૌપ્રથમ ઉદયમાન બાળકો કે જેમની સ્થિતિ 0થી 30%, એટલે કે 30%ના દાયરાની અંદર જે આવતા બાળકો છે એ વિધાનો પર આધારિત છે. ટ્રેકરના જે વિધાનો છે તે કુલ જે તે ધોરણના કુલ વિધાનોના 30% સુધીના વિધાનો સિદ્ધ કર્યા હોય તો એ ઉદયમાન બાળકોમાં આવશે. આ પછી આવશે પ્રગતિશીલ બાળક, એટલે કે 31%થી 79% સુધી, જેમાં જે બાળકો જે એના ટ્રેકરના જે વિધાનો છે તે 31% કે તેથી વધુ અને 79%થી ઓછા તેની અંદરના જે વિધાનો સિદ્ધ કર્યા હશે તેઓ પ્રગતિશીલ બાળક તરીકે આપણે ઓળખીશું. અને નિપુણ બાળક એટલે કે જે બાળકો 80% કે તેથી ઉપરના વિધાનો સિદ્ધ કર્યા છે તો તે બાળકોને આપણે નિપુણ બાળકો તરીકે ઓળખીશું. આમ મુખ્ય 3 જૂથમાં આપણે વહેંચેલા છે, જેને ઉદયમાન બાળકો, પ્રગતિશીલ બાળકો અને નિપુણ બાળકો તરીકે આપણે ઓળખીશું. વિવિધ સ્તરોની સાથે છે આ નિપુણ ગુજરાત અભિયાન છે એ ધીમે ધીમે પ્રગતિશીલ બની રહ્યું છે અને એમની સાથે છે કે શિક્ષકો માટે આ બાબતે છે કોઈ તાલીમનો કાર્યશાળા રહેશે કે કેમ? આ ખૂબ જ સરસ વાત કરી તમે. શિક્ષકો માટે આની તાલીમ લેવી ખૂબ જ જરૂરી છે, પણ આમાં અલગ પ્રકારે આપણે વિચારેલું છે. એટલે કે નિપુણ ગુજરાત અભિયાન અંતર્ગત રાજ્યના તમામ શિક્ષકશ્રીઓને તમામ શાળાઓમાં પ્રાથમિક વિભાગના જે શિક્ષકશ્રીઓ છે તમામને આપણે
ઓન એર દ્વારા પ્રસારણ કરીશું. એટલે કે બાયસેગના માધ્યમથી આપણે ઓન એર પ્રસારણ કરીશું, જે તમામ બાલવાટિકાથી ધોરણ 5 સુધીના તમામ શિક્ષકશ્રીઓ, શાળાના આચાર્યશ્રીએ, CRC, BRC અને BRP નિપુણ કે જે લોકો ફિલ્ડમાં આમને માર્ગદર્શન આપવાના છે, તે તમામે આ ઓન એર કાર્યક્રમ નિહાળવાનો છે. આ સાથોસાથ તમે SMCના સભ્યોને પણ જોડી શકો છો, માતા જૂથને પણ જોડી શકો છો, અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ, સમુદાયની ભાગીદારીવાળા વ્યક્તિઓ પણ આ જોઈ શકે, જેથી તેમને પણ આ કોન્સેપ્ટનો ખ્યાલ આવે. આ સિવાય આપણે દીક્ષા પોર્ટલ પર પણ આનો આખો કાર્યક્રમ મૂકવાના છીએ. એટલે કે આખી ઓનલાઈન તાલીમ આપણે મૂકીશું દીક્ષા પોર્ટલ પર, અને જે તાલીમ જે તે ધોરણ બાલવાટિકાથી ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4 અને ધોરણ 5 એટલે કે ધોરણ બાલવાટિકાથી ધોરણ 5 સુધીના જે શૈક્ષણિક કાર્ય કરાવતા જે તે તમામ શિક્ષકશ્રીઓએ પણ આની તાલીમ લેવાની છે. અને આ તાલીમ લઈને એના આગળ જે માર્ગદર્શન, જે સૂચનાઓ આપેલી છે તેને ફોલોઅપ કરી આ તાલીમ પૂર્ણ કરવાની છે. તાલીમ પૂર્ણ કર્યા બાદ તેમને એક સર્ટિફિકેટ જનરેટ થશે. એ સર્ટિફિકેટ પણ તેમને ડાઉનલોડ કરી અને શાળા કક્ષાએ અને ક્લસ્ટર કક્ષાએ એમને આની જાણકારી પણ આપવાની છે. આમ આ જે તાલીમનો મુખ્ય હેતુ છે એ શિક્ષકો આનાથી પરિચિત થાય અને આ જે શૈક્ષણિક FLN અંતર્ગત જે કામગીરી કરવાની છે તેનાથી માહિતગાર થાય, એ ખાસ આનો ઉદ્દેશ રહેલો છે. આભાર સાહેબ, ખૂબ સરસ ઊંડાણપૂર્વક આપની માહિતી છે શિક્ષકો સુધી પહોંચશે. અને સાથે સાથે તમે વાત કરી એમ કે બાલવાટિકાથી લઈને ધોરણ 5 સુધી છે આ અભિયાન છે એ ચાલી રહ્યો છે, તો એના માટે જે શિક્ષકો છે જે રોજનું દૈનિક કાર્ય કરે છે અથવા તો દૈનિક આયોજન કરે છે, એમાં કશો ફેરફાર પડશે કે કેમ? ના, જે રૂટીન કાર્યક્રમ છે શાળાઓનું, કે જે રોજનું જે આયોજન છે તેમાં સીધો કોઈ ફેરફાર કરવાનો નથી. એટલે કે જે શાળા કક્ષાનું શિડ્યુલ છે તે એનું એ જ રાખવાનું છે, પરંતુ શાળાના આચાર્યશ્રીએ પોતાનું એક આગવું આયોજન કરવું પડશે. તેના માટે આચાર્યશ્રીએ અને શાળાના સ્ટાફે સંકલન કરીને તેનું એક આયોજન કરવું પડશે. જે શાળાઓની જરૂરિયાત હોય અને શાળાનો સ્ટાફ અને શાળા જો સહમત હોય તો 0 ટાઈમ એટલે કે સમયદાન માટે પણ તેઓ કરી શકે છે. આ સિવાય શાળાના જે સમયની અંદર જ જ્યાં એમને જરૂરિયાત જણાય અને જ્યાં સમય મળે ત્યાં જ આ કામ કરવાનું છે. અલગથી કોઈ સ્પેશિયલ આનું શિડ્યુલ તૈયાર કરવાનું નથી. સરસ વાત કરી સાહેબ કે આયોજન છે એ કોઈ કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજન છે એ લગભગ 50% સફળતા અપાવી દેતું હોય છે. ત્યારે આપ સાહેબશ્રીને હું એવું પૂછવા માગું છું કે શિક્ષણ કાર્યની સાથે સાથે આ બધી પ્રક્રિયા શરૂ છે, ત્યારે વિદ્યાર્થીઓનું ખાસ કરીને મૂલ્યાંકન છે આ નિપુણ ગુજરાત અભિયાન અંતર્ગત કઈ રીતે કરવામાં આવશે? ખૂબ સરસ વાત કરી તમે. આમાં જે મૂલ્યાંકનની બાબત છે એ મુખ્ય ભાગ ભજવે છે. એટલે કે બાળકોની સિદ્ધિ કેટલી હાંસલ થઈ છે એ આપણે જોવું હશે તો મૂલ્યાંકનથી જ ખ્યાલ આવશે. એટલા માટે સૌપ્રથમ આપણે પ્રથમ તબક્કામાં બેઝલાઇન એસેસમેન્ટ આપણે કરવાના છીએ. આ જે બેઝલાઇન એસેસમેન્ટ છે તેની અંદર પ્રશ્નાવલી આપવામાં આવી હશે. તેના દ્વારા જે તે ધોરણના તમામ બાળકોનું એટલે કે બાલવાટિકાથી ધોરણ 5 સુધીના તમામ બાળકોનું આ પ્રશ્નાવલી દ્વારા આપણે સર્વે કરવાનો છે, જેમાં જે તે શાળાએ પોતાના વર્ગના એટલે કે બાલવાટિકાથી ધોરણ 5ના તમામ બાળકોનો સમાવેશ કરવાનો છે. અને આ સર્વે કર્યા બાદ તેની તપાસણી કરીને તમારે જોવાનું છે જે તે વિષયના જે ટ્રેકર આપવામાં આવેલા છે એ ટ્રેકરમાં આ પ્રશ્ન મુજબ કેટલા પ્રશ્નોની એને સિદ્ધિ હાંસલ કરી છે, એટલે કે કેટલા વિધાનો સિદ્ધ કર્યા છે. એ વિધાનોને આધારે આપણને ખ્યાલ આવશે કે એ બાળકો છે તે ઉદયમાનમાં છે, પ્રગતિશીલમાં છે કે નિપુણમાં. અને આના આધારે આ જે ટ્રેકરમાં જે આપણે સિદ્ધિનું જે ખરાનું ટીક કર્યું છે તેના આધારે ઓનલાઈન વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા પણ તેની ઓનલાઈન એન્ટ્રી દરેક શાળાને કરવામાં આવશે. અને તેના દ્વારા આખું પરિણામ છે તે જનરેટ થશે, જે તમામ બાળકનું, શાળાનું, ક્લસ્ટરનું, તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાનું કેટલું પરિણામ આવ્યું તે પણ આપણે જોઈ શકશું. જેના દ્વારા આપણને ખ્યાલ આવશે કે કઈ શાળાના અથવા તો કયા ધોરણના કેટલા બાળકો હાલ કયા જૂથમાં છે તે પણ આપણે જાણી શકીશું. આભાર સાહેબ. મૂલ્યાંકનના માપદંડો અને તેના આધારે પ્રાપ્ત થતા પરિણામો છે એ બાદની પ્રક્રિયા શું રહેશે? મૂલ્યાંકનના માપદંડો અને પરિણામ આવી ગયા પછીની પરિસ્થિતિ એટલે કે હવે આપણને શાળા કક્ષાએ ખ્યાલ આવી જશે કે કેટલા બાળકો નિપુણ છે,
કેટલા પ્રગતિશીલ છે અને કેટલા ઉદયમાન છે. આના આધારે હવે આપણને ખ્યાલ આવશે કે જે બાળકો ઉદયમાન અને પ્રગતિશીલમાં છે તે બાળકો કઈ જગ્યાએ ટ્રેકરના માધ્યમથી આપણને ખ્યાલ આવશે કે કઈ જગ્યાએ અટકી ગયા છે, ક્યાંથી તેમનો ટ્રેક હવે આગળ જતો નથી. તો તેના માટે શિક્ષક માર્ગદર્શિકા અને શિક્ષક માર્ગદર્શિકા દ્વારા વર્કશીટનો ઉપયોગ કરવાનો છે. એટલે કે જ્યાં બાળકો અટકી ગયા છે વર્કશીટ દ્વારા મહાવરો કરાવી અને તેમને આગળ લઈ જવાના છે. જ્યાં સુધી આ નિદાનની પ્રક્રિયા છે ત્યાં બાળક જ્યાં સિદ્ધ ના કરે ત્યાં સુધી આપણે ચાલુ રાખવાની છે. એટલે કે બાળકની સ્થિતિ ઉદયમાનમાંથી પ્રગતિશીલ અને પ્રગતિશીલમાંથી નિપુણમાં જ્યાં સુધી ના જાય ત્યાં સુધી આ જે મહાવરાની પ્રોસેસ છે એ આપણે સતત ચાલુ રાખવાની છે. ખૂબ સરસ સાહેબ કે એક પછીના એક પગથિયા છે એ ક્રમશઃ આગળ વધતા રહીએ એમ નિપુણ ગુજરાતની અંતથી તરફ આપણે છે ધીમે ધીમે ડગલું ભરતા રહીએ છીએ. ત્યારે સાથે સાથે છે કે પ્રથમ પગથિયું એવું બેઝલાઇન સર્વે, એમના બાદની પ્રક્રિયા શું રહેશે? હા, સૌ પ્રથમ જે આપણે બેઝલાઇન સર્વે કરવાના છે એટલે બેઝલાઇન સર્વેમાં દરેક શાળાને પ્રશ્નાવલી આપવામાં આવશે. દરેક શાળા તેના ધોરણ મુજબ તેનું સર્વે કરશે અને સર્વે જે તે ધોરણના તમામ બાળકોનું કરવામાં આવશે. અને આ બાળકોનું સર્વે બાદ જે એના તપાસણી કાર્યક્રમ બાદ જે તે શાળા પોતાના બાળકો કેટલી સિદ્ધિ હાંસલ કરી છે તે ટ્રેકરના માધ્યમથી જોઈ શકે છે. એટલે કે ટ્રેકરના માધ્યમથી જોશે, જેનાથી ખ્યાલ આવશે કે કેટલા બાળકો ઉદયમાનમાં છે, કેટલા પ્રગતિશીલમાં છે અને કેટલા નિપુણમાં છે. અને આ આધારે તેમને ખ્યાલ આવવાથી તેઓ હવે પછીની પ્રોસેસ જે કરશે, જેમ કે જે ઉદયમાનમાં બાળકો છે તેના માટેની પ્રક્રિયા અલગ હશે, પ્રગતિશીલ બાળકો માટેનું અલગ કામ હશે અને નિપુણ બાળકો જે નિપુણ થશે તેમને આપણે રેગ્યુલર બાળકો સાથે શિફ્ટ કરીશું. એટલે કે જે બાળકો ઉદયમાન બાળકમાં છે, જે પ્રગતિશીલમાં છે અને જેઓ નિપુણમાં છે, એટલે આ જે 3 જૂથમાં જે આપણને મળશે તેના આધારે આપણે આગળની પ્રક્રિયા હાથ ધરવાની છે. જે નિપુણ બાળકો છે તેમને મેઇન સ્ટ્રીમ કરવાના છે અને આ સિવાય જે ઉદયમાન અને પ્રગતિશીલ છે તેમના માટે આપણે આગળ મહાવરાનું કાર્ય કરાવી અને તેની પ્રોસેસ ચાલુ રાખવાની છે. આભાર સર આપનો કે આપના આવા ખૂબ સરસ માર્ગદર્શનની સાથે સાથે અમને છે એ આ પ્રવાહમાં છે એક સરસ એવી દિશા છે એ ખુલ્લી થતી ગઈ છે અને અમારો જે ધૂંધળો પ્રવાહ હતો એમને આપણે ખૂબ સરસ પ્રકાશિત કર્યો. એ બદલ ખૂબ ખૂબ આભાર. અને શિક્ષક મિત્રો વતી પણ છે એ આપનો હું આભાર માનું છું. સાથે સાથે નિપુણ ગુજરાત અભિયાન અંતર્ગત જે વ્યક્તિઓ જોડાયેલા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને બાળકો માટે આપણે એક નેમ લઈએ કે બાળકોને છે એ નિપુણતા સુધી લઈ જઈએ અને ખરેખર આ અભિયાનને સાર્થક બનાવીએ. આભાર. શિક્ષક મિત્રો, હવે આપણે ગુજરાતી ટ્રેકર વિશેની માહિતી મેળવીશું. નિપુણ ગુજરાતના સ્વપ્નને સાકાર કરનાર ઉત્સાહી શિક્ષકોને મારા નમસ્કાર. નિપુણ ગુજરાત અભિયાનમાં સહભાગી એવા આપ સૌનું સ્વાગત છે. નિપુણ ગુજરાત અભિયાન અંતર્ગત આપણા બાળકોની પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનના કૌશલ્યની પ્રગતિ યોગ્ય રીતે માપી શકાય તે માટે નિપુણ ગુજરાત ટ્રેકર ખૂબ જ મહત્ત્વનું માધ્યમ છે. આજે આપણે સમજીશું કે બાલવાટિકાથી ધોરણ 5માં ગુજરાતી વિષયના ટ્રેકરનો ઉપયોગ કેવી રીતે કરવો, તેમાં ડેટાની નોંધ કેવી રીતે કરવી, તેમજ બાળકોને શીખવાના સ્તરને કેવી રીતે ટ્રેક કરવું. તો ચાલો આપણે વિગતવાર સમજીએ. સૌપ્રથમ આપણે આ ટ્રેકરમાં ઉપયોગી થનાર સાહિત્યનો પરિચય મેળવીશું. ગુજરાતી સાહિત્યના પરિચયની વાત કરીએ તો સૌપ્રથમ પહેલું છે લક્ષ્યાંકો. તો લક્ષ્યાંકો બાલવાટિકાથી ધોરણ 5 સુધીની અધ્યયન નિષ્પત્તિને આધારે બનાવેલ છે. પ્રશ્નાવલીની વાત કરીએ તો બેઝલાઇન સર્વેની પ્રશ્નાવલીનો અહીંયા તમને એક નમૂનો આપવામાં આવ્યો છે. ત્યારબાદ ટ્રેકરની વાત કરીએ તો ગુજરાતી ટ્રેકરનો નમૂનો અહીંયા આપવામાં આવ્યો છે, જે તમને ફાઉન્ડેશનલ સ્ટેજ માટે અલગ આપવામાં આવશે અને 3 થી 5ના ધોરણ માટે અલગ આપવામાં આવશે. ત્યારબાદ ચોથા સાહિત્યની વાત કરીએ તો કેવી રીતે કરીશુંમાં બેઝલાઇન સર્વે પછી તમારે કેવી રીતે બાળકોને ટ્રેક કરવાના છે
તે વિશેની માહિતી આમાં આપવામાં આવી છે. ત્યારબાદ ગુજરાતી FLN શિક્ષક માર્ગદર્શિકાની વાત કરીએ તો તેમાં શિક્ષકે FLN કરાવવા માટેની વધારાના મહાવરા બાળકોને કેવી રીતે કરાવવા તે માટે શિક્ષક માટે માર્ગદર્શિકા આપવામાં આવી છે. ત્યારબાદ બાળકોના વધારાના મહાવરા માટે અહીંથી ગુજરાતી વર્કશીટ આપવામાં આવી છે. વિદ્યાર્થીએ વર્ષ દરમિયાન કેટલા વિધાનો સિદ્ધ કરવાના છે એ હવે જોઈશું. તો બાલવાટિકા ધોરણ 1 અને ધોરણ 2માં વાત કરીએ તો બાલવાટિકામાં વર્ષ દરમિયાન વિદ્યાર્થીને 10 વિધાનો સિદ્ધ કરવાના રહેશે. ધોરણ 1માં વિદ્યાર્થીને વર્ષ દરમિયાન ટોટલ 50 વિધાનો સિદ્ધ કરવાના રહેશે અને ધોરણ 2માં વિદ્યાર્થીને વર્ષ દરમિયાન 70 વિધાન ટોટલ સિદ્ધ કરવાના રહેશે. ટ્રેકરની વાત કરીએ તો ટ્રેકરના ફ્રન્ટ પેજ ઉપર વિદ્યાર્થીની મહિના વાઇઝ સ્થિતિ દર્શાવવાની છે અને આ ટ્રેકરમાં બાલવાટિકા માટે પીળો કલર, ધોરણ 1 માટે ગુલાબી કલર અને ધોરણ 2 માટે લીલો કલર વાપરવામાં આવ્યો છે. ધોરણ 3ની વાત કરીએ તો વિદ્યાર્થીને વર્ષ દરમિયાન ટોટલ 55 વિધાનો સિદ્ધ કરવાના છે. ધોરણ 4ની વાત કરીએ તો વિદ્યાર્થીને વર્ષ દરમિયાન ટોટલ 65 વિધાનો સિદ્ધ કરવાના છે અને ધોરણ 5ની વાત કરીએ તો વિદ્યાર્થીએ વર્ષ દરમિયાન ટોટલ 70 વિધાનો સિદ્ધ કરવાના છે. ધોરણ 3થી 5માં પણ દર મહિને બાળકની સ્થિતિની નોંધ ફ્રન્ટ પેજ ઉપર કરવાની રહેશે. ધોરણ 3થી 5માં પણ ધોરણ 3માં પીળો કલર, ધોરણ 4માં ગુલાબી કલર અને ધોરણ 5માં લીલો કલર વાપરવામાં આવ્યો છે. બાલવાટિકાથી ધોરણ 5 સુધીના ટ્રેકરની આપણે હવે સમજ મેળવીશું. તો ટ્રેકર એ સમગ્ર નિપુણ ગુજરાત અભિયાનમાં એક અગત્યનું માધ્યમ છે જેમાં બાળકની સ્થિતિની નોંધ થાય છે. તો અહીંયા ઉદાહરણ લઈને આપણે સમજીશું. તો જુઓ, બાલવાટિકા માટે મેં આગળ વાત કરી હતી તમને કે પીળો કલર, ધોરણ 1 માટે ગુલાબી કલર અને ધોરણ 2 માટે લીલો કલર. એ જ રીતે ધોરણ 3થી 5માં પણ ધોરણ 3 માટે પીળો કલર, ધોરણ 4 માટે ગુલાબી કલર અને ધોરણ 5 માટે લીલો કલર વાપરેલ છે. આપણે પહેલાં ફાઉન્ડેશનલ સ્ટેજ એટલે કે બાલવાટિકા ધોરણ 1 અને ધોરણ 2ની વાત કરીશું, જેમાં ધોરણ 2નો એક જય નામનો વિદ્યાર્થી છે. તો એ વિદ્યાર્થીને ધોરણ 2ના વિધાનો સિદ્ધ કરવા માટે પીળો કલર, ગુલાબી કલર અને લીલો કલર આ 3 કલરના વિધાનો સિદ્ધ કરવાના રહેશે. હવે તમને એમ થશે કે કેમ 3 કલર? તો શિક્ષક મિત્રો, પીળો કલર જે બાલવાટિકાનો છે અને ગુલાબી કલર ધોરણ 1 માટે છે એ બંને વિધાનો ધોરણ 2માં તો સિદ્ધ કરવાના થાય. તો 3 કલરના વિધાનો ધોરણ 2માં સિદ્ધ કરવાના રહેશે. એ જ રીતે ધોરણ 1ની વાત કરીએ, વિભા નામની વિદ્યાર્થીની છે, ધોરણ 1માં અભ્યાસ કરે છે. તો તેને ટ્રેકરના પીળા અને ગુલાબી કલરના વિધાનો સિદ્ધ કરવાના રહેશે. તે જ રીતે યોગી નામનો વિદ્યાર્થી એ બાલવાટિકામાં અભ્યાસ કરે છે, તો તેને ફક્ત અને ફક્ત પીળા કલરના વિધાનો જ સિદ્ધ કરવાના રહેશે. આ આપણે બાલવાટિકાથી ધોરણ 2ની વાત કરી. એ જ રીતે ધોરણ 3થી 5માં પણ કલર કોડ આપેલા છે અને જે રીતે બાલવાટિકાથી ધોરણ 2 સુધી સમજ મેળવી એ જ સમજની રીતે 3થી 5માં પણ વિધાનો ટ્રેક કરવાના રહેશે. અને ખાસ અગત્યની ટ્રેકરમાં વાત કરું તો ટ્રેકરમાં નીચે છેલ્લી લાઈનમાં ધોરણ પ્રમાણે કલર કોડ કયા સિદ્ધ કરવાના એ પણ આપેલું છે. ટ્રેકરની ખાસ એક અગત્યની બાબત કે ટ્રેકરમાં કદમ નંબર 5 આપવામાં આવ્યું નથી. તમને થશે
કે કદમ નંબર 5 કેમ નથી? તો એ કદમ નંબર 5 એ પુનરાવર્તનનું હોવાથી અહીંયા આપેલ નથી. ટ્રેકરની તો માહિતી મેળવી, પણ હવે ટ્રેકરમાં નોંધ કેમની કરીશું તે વિશે જોઈશું. તો બાલવાટિકાથી ધોરણ 5ના વિધાનના આધારે આપણે બેઝલાઇન સર્વે પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવી છે, જે આગામી સમયમાં બેઝલાઇન સર્વે થનાર છે. દરેક વિદ્યાર્થીનું બેઝલાઇન સર્વે કર્યા બાદ ટ્રેકરમાં ટીકમાર્ક નિશાની શિક્ષક દ્વારા કરવાની રહેશે. ટ્રેકરના પ્રથમ પેજ પર રજિસ્ટર સંખ્યા મુજબ 3 જૂથમાં વિદ્યાર્થીઓને વિભાજન કરવાનું રહેશે. મેં આગળ તમને ટ્રેકરમાં ફ્રન્ટ પેજની વાત કરી હતી એ મુજબ મહિના પ્રમાણે દરેક મહિનાની પ્રગતિની નોંધ ત્યાં કરવાની રહેશે. શિક્ષકશ્રીએ અનૌપચારિક મૂલ્યાંકન દ્વારા ટ્રેકરમાં સમયાંતરે વિદ્યાર્થીઓની પ્રગતિની નોંધ કરવાની રહેશે. એટલે કે બેઝલાઇન સર્વે બાદ તમે સૌપ્રથમ બાળકોની નોંધ તો ટ્રેકરમાં બેઝલાઇન પ્રશ્નાવલીને આધારે કરશો જ, પણ ત્યાર પછી જેમ જેમ બાળક શીખતો જાય તેમ તેમ એની નોંધ ટ્રેકરમાં કરતા રહેવાનું છે. આ ટ્રેકરમાં 3 જૂથ પાડવામાં આવ્યા છે. એક છે ઉદયમાન, બીજું છે પ્રગતિશીલ અને ત્રીજું છે નિપુણ. હવે ઉદયમાન જૂથની વાત કરીએ તો ઉદયમાનમાં 0થી 30%, ત્યારબાદ પ્રગતિશીલમાં 31થી 79 અને નિપુણમાં 80%થી વધારે બાળકોની નોંધ કરવાની રહેશે. અહીંયા બાળકોએ સિદ્ધ કરેલા વિધાનોની આધારે સ્થિતિ દર્શાવી છે. તો બાળકને આપણે કેવી રીતે ટ્રેકરમાં નોંધ કરીશું? તો જુઓ, અહીંયા આપણે કોઈ એક જ ધોરણનું ઉદાહરણ લઈને સમજીશું. દાખલા તરીકે હું ધોરણ 2નું પ્રશ્નાવલીમાં નોંધ કરું છું, તો ધોરણ 2માં ટોટલ 70 વિધાનો ટ્રેકરમાં આપવામાં આવ્યા છે. તો બેઝલાઇન સર્વેને આધારે જો બાળક 21 કે તેથી ઓછા વિધાનો, આ વિધાનોમાં તમે કોઈ પણ વિધાનની વાત છે કે 21થી ઓછા વિધાનો કાં તો 21થી ઓછા વિધાનો જો બાળક સિદ્ધ કરે છે તો તે બાળકની નોંધ ઉદયમાન જૂથમાં થશે. ત્યારબાદ જો કોઈ બાળક 22 કે તેથી વધારે અને 55 કે તેથી ઓછા વિધાનો સિદ્ધ કરે છે તો તે બાળક પ્રગતિશીલ બાળક તરીકે ઓળખાશે. અને ત્યારબાદ જો કોઈ બાળક 56 કે તેથી વધુ વિધાનો સિદ્ધ કરે છે તો તે બાળક નિપુણ બાળક કહેવાશે. આપણે ધોરણ 2નું ઉદાહરણ જોયું. તે જ રીતે બાલવાટિકા ધોરણ 1, ધોરણ 3, ધોરણ 4 અને ધોરણ 5માં પણ અહીંયા જે વિધાનો આપેલા છે એ વિધાનોના જે પ્રમાણે ઉદયમાન, પ્રગતિશીલ અને નિપુણના વિધાનો છે ધોરણ મુજબ સિદ્ધ કરવાના રહેશે. સર્વે પ્રશ્નાવલી દ્વારા મૂલ્યાંકન, ટ્રેકર અને માર્ગદર્શિકા તેમજ વર્કશીટની સમજની વાત કરીશું. તો બેઝલાઇન સર્વે થયા બાદ તમે પ્રશ્નાવલીને આધારે ટ્રેકરમાં કેવી રીતે નોંધ કરશો? તો આપણે એક ઉદાહરણ તરીકે સમજીશું. તો અહીંયા પણ મેં ધોરણ 2ના બેઝલાઇન સર્વે પ્રશ્નાવલીનું જ ઉદાહરણ આપેલ છે. અહીંયા બેઝલાઇન સર્વે પ્રશ્નાવલીનો જે નમૂનો આપેલ છે એ મુજબ પ્રશ્ન 1નો ક્રમ નંબર 1 અને પ્રશ્ન 2નો ક્રમ નંબર 1 વિદ્યાર્થી જો વાંચન કરી શકે છે તો જ શિક્ષકે ટ્રેકરમાં વિધાન નંબર 11, 13, 15, 17 માં ટીકની નિશાની કરશે. વિધાનો વાંચશો તમે એટલે તમને ખ્યાલ આવશે જ કે કેમ ટીકમાર્કની નિશાની કરવાની રહેશે. ખાસ અગત્યની બાબત એ છે કે ટ્રેકરમાં 0 કદમથી કદમ 11 સુધીની અલગ અલગ વિધાનોની ઉપર કદમ આપવામાં આવ્યા છે, જે મુજબ આપણે વિધાનો સિદ્ધ કરવાના છે. જો કોઈ વિદ્યાર્થીને
કદમ 1માં ગમનજ અને કાનાથી બનતા શબ્દો અને વાક્યો આવડે છે તો એ વિદ્યાર્થીને કદમ 1માં 11 નંબર અને 13 નંબરના વિધાનમાં ટીક કરવાનું રહેશે. જો કદમ 1માં વરસદ અને એકમાત્ર ના આવડે તો તે બાળકનું ઉપચારાત્મક કાર્ય કરાવવાનું રહેશે અને એ ઉપચારાત્મક કાર્ય માટે શિક્ષકો માટે FLN માર્ગદર્શિકાનો ઉપયોગ કરવાનો રહેશે. અને જો વિદ્યાર્થીને તેની સ્વસમજ અને વધુ મહાવરા માટે તેમજ વ્યક્તિગત કાર્ય માટે જો ઉપયોગ કરવો હોય તો તેના માટે ગુજરાતી વર્કશીટ વિદ્યાર્થીઓ માટે આપવામાં આવેલ છે, તેનો ઉપયોગ કરવાનો રહેશે. ટ્રેકરમાં આપેલા વિધાનો વિદ્યાર્થીઓ બેઝલાઇન સર્વેમાં જો સિદ્ધ કરી શકતા નથી તો ટ્રેકરમાં આપેલ કદમ પ્રમાણે શિક્ષકે માર્ગદર્શિકામાંથી ઉપચારાત્મક કાર્ય કરાવવાનું રહેશે અને શિક્ષકો FLN શિક્ષક માર્ગદર્શિકાનો ઉપયોગ કરશે. અને જો વિદ્યાર્થીને મહાવરા માટે જરૂર પડે તો ગુજરાતી વર્કશીટમાં કદમ પ્રમાણે વધુ મહાવરો કરાવી શકાશે. ખાસ અગત્યનું કે ટ્રેકરમાં ટ્રેક કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી. તો બેઝલાઇન સર્વે પ્રશ્નાવલીમાં સિદ્ધ થયેલ વિધાનને આધારે જ ટ્રેકરમાં ટીક કરવાનું રહેશે. બાલવાટિકાથી ધોરણ 2 સુધી ચાલુ અભ્યાસક્રમ પ્રમાણે ટ્રેકરમાં ટીક કરવાનું રહેશે. મેં આગળ પણ તમને વાત કરી કે બેઝલાઇન સર્વે પૂર્ણ થાય અને ત્યારબાદ જે તમે ટીક માર્ક કરો છો ત્યારબાદ ચાલુ સમયે પણ જ્યારે તમે બાળક વિધાન સિદ્ધ કરે છે ત્યારે બાળકને સમયાંતરે ટીક માર્ક કરવાનું રહેશે. વર્ષના અંત સુધીમાં બાલવાટિકાથી ધોરણ 5 સુધી આપવામાં આવેલ તમામ વિધાનને ધોરણ પ્રમાણે સિદ્ધ કરવાના રહેશે. ધોરણ 2માં જે તે ધોરણના અગાઉના ધોરણની અધ્યયન નિષ્પત્તિઓને આધારે FLN આધારે નક્કી કરેલા વિધાન સિદ્ધ કરવાના રહેશે. જેમ કે ધોરણ 2માં કુલ 70 વિધાનો આપેલા છે, તેમાં બાલવાટિકા અને ધોરણ 1ની પણ અધ્યયન નિષ્પત્તિઓને આધારે નક્કી કરેલા વિધાનો આપેલ છે જે સિદ્ધ કરવાના રહેશે. ત્યારબાદ ધોરણ 3થી 5માં પણ જે તે ધોરણના અગાઉના ધોરણની અધ્યયન નિષ્પત્તિઓને આધારે FLNના નક્કી કરેલા વિધાનો સિદ્ધ કરવાના રહેશે. જેમ કે ધોરણ 3માં વિદ્યાર્થીઓને ધોરણ 2ની અધ્યયન નિષ્પત્તિઓને આધારે નક્કી કરેલા વિધાન સિદ્ધ કરવાના રહેશે. તેવી જ રીતે ધોરણ 4 અને 5ને પણ અગાઉના ધોરણના વિધાનો સિદ્ધ કરવાના રહેશે. ધોરણ 3થી 5માં વધારાના મહાવરા માટે તેમજ વાચન અને અર્થગ્રહણ, મુખડ વાચન અને સ્વતંત્ર લેખનની વાત પણ કરી છે. વિદ્યાર્થીઓએ વાચનની ઝડપ પ્રતિ મિનિટની નોંધ પણ ટ્રેકરમાં શિક્ષક દ્વારા કરવાની છે. અને અહીંયા તમને પ્રશ્ન થશે કે મુખર વાચન એટલે શું, કે સ્વતંત્ર લેખન એટલે શું, કે વાચન અર્થગ્રહણ એટલે શું? તો આ તમામની સમજ આપણે આગળ જે સાહિત્યનો પરિચય મેળવ્યો તેમાં કેવી રીતેમાં તમામ માહિતી આપેલ છે. તો શિક્ષક મિત્રો, આશા રાખું છું કે નિપુણ ગુજરાત ટ્રેકર વિશેની માહિતી તમને સ્પષ્ટ થઈ ગઈ હશે. શરૂઆતમાં આ કામગીરી થોડીક નવી લાગશે. જેમ જેમ સમય જશે તેમ તેમ તેનો ઉપયોગ કરશો તેમ આ પ્રક્રિયા ખૂબ જ સરળ લાગવા માંડશે. આપણું એક જ લક્ષ્ય છે, દરેક બાળક બને નિપુણ બાળક. શિક્ષણ ક્ષેત્રે તમારા આ ઉત્સાહપૂર્ણ યોગદાન બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. શિક્ષક મિત્રો, હવે આપણે ગણિત ટ્રેકર વિશેની માહિતી મેળવીશું. નમસ્કાર શિક્ષક મિત્રો, આજે આપણે નિપુણ ગુજરાત અભિયાન અંતર્ગત
જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત 2026-27થી 2028-29 દરમિયાન જે અભિયાન છે એના અંતર્ગત આપણે કેટલીક વાત કરીશું. આજે આપણે ગણિત ટ્રેકર વિશેની વિશેષ માહિતી મેળવીશું. હવે ગણિત સાહિત્ય પરિચય અનુરૂપ આપણે કેટલાક સાહિત્યનો પરિચય મેળવીશું. અહીંયા લક્ષ્યાંક, પ્રશ્નાવલી, ટ્રેકર કેવી રીતે કરીશું, ગણિત માર્ગદર્શિકા, ગણિત વર્કશીટ આપ ડિસ્પ્લે પર જોઈ શકો છો. એ પ્રમાણે દરેક ધોરણના લક્ષ્યાંકો જે નક્કી કરવામાં આવેલા છે એ પ્રમાણે લક્ષ્યાંકો છે. દરેક બાલવાટિકાથી ધોરણ 5 સુધીની પ્રશ્નાવલી પણ અહીંયા મૂકવામાં આવેલી છે. ત્યારબાદ ટ્રેકર કે જે વિદ્યાર્થીને ટીક કરવા માટે પણ અહીંયા આપણે ટ્રેકર મૂકેલું છે. ત્યારબાદ ટ્રેકરમાં કેવી રીતે આપણે ટ્રેક કરીશું એની એક માર્ગદર્શિકા પણ મૂકેલી છે. ત્યારબાદ ગણિત માર્ગદર્શિકામાં બાળકને ઉપચારાત્મક કાર્ય શિક્ષકે કેવી રીતે કરાવવું એમના નમૂનારૂપ કેટલાક ઉદાહરણ પણ સાથે આપણે ગણિતની અંદર આપેલું છે. ત્યારબાદ બાળકને વધુ મહાવરા માટે સ્વ અભ્યાસ માટે ગણિત વર્કશીટ પણ આપેલી છે. અહીંયા એક ઉદાહરણરૂપ એક લક્ષ્યાંક તમને ધોરણ 2ના લક્ષ્યાંકો અહીંયા આપેલા છે કે આખા વર્ષ દરમિયાન આપણે આ જે લક્ષ્યાંકો છે કુલ 30 લક્ષ્યાંકો છે ધોરણ 2ના એ સિદ્ધ કરવાના રહેશે. એવી જ રીતે બાલવાટિકાથી લઈ અને ધોરણ 5 સુધીના લક્ષ્યાંકો છે. ડિસ્પ્લે પર તમે જુઓ છો એ પ્રમાણે બાલવાટિકાના કુલ 6 લક્ષ્યાંક જે આખા વર્ષ દરમિયાન આપણે સિદ્ધ કરવાના થાય છે. ત્યારબાદ ધોરણ 1માં કુલ 22 લક્ષ્યાંક છે. એમાં સાથે બાલવાટિકાના પણ લક્ષ્યાંક હશે. એમ મળીને કુલ 22 લક્ષ્યાંક છે એ આપણે સિદ્ધ કરવાના થશે. ધોરણ 2ના 30 લક્ષ્યાંક છે, ધોરણ 3ના 21, ધોરણ 4ના 38 અને ધોરણ 5ના 56 લક્ષ્યાંકો છે એ આપણે સિદ્ધ કરવાના થશે. બાલવાટિકાથી ધોરણ 5ના વિધાન આધારિત બેઝલાઇન સર્વે પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવી છે. દરેક વિદ્યાર્થીઓનું બેઝલાઇન સર્વે કર્યા બાદ ટ્રેકરમાં વિધાનની નીચે ખરાની નિશાની શિક્ષક દ્વારા કરવાની છે. અગાઉ જે આપણે સાહિત્ય પરિચયમાં જે ટ્રેકરનો આપણે અભ્યાસ કર્યો એ જ ટ્રેકરમાં વિદ્યાર્થીનું બેઝલાઇન સર્વે કર્યા બાદ ટ્રેકરમાં વિધાનની નીચે ખરાની નિશાની કરવાની થાય છે. ટ્રેકરના પ્રથમ પેજમાં રજિસ્ટર સંખ્યા મુજબ 3 જૂથમાં વિદ્યાર્થીઓ ટ્રેકર આધારિત જૂથમાં વિભાજિત થશે. જેમ કે ઉદયમાન તો 0થી 30% જે બાળકો હશે એ ઉદયમાનમાં આવશે. પ્રગતિશીલ તો 31થી 79% જે બાળકો હશે એ પ્રગતિશીલમાં હશે. અને જે છેલ્લે નિપુણ બાળકો કે જે 80% કે તેથી વધુ પ્રાપ્ત કરે છે એ બાળકો નિપુણ બાળકો ગણાશે. ત્યારબાદ શિક્ષકશ્રીએ અનૌપચારિક મૂલ્યાંકન દ્વારા ટ્રેકરમાં સમયાંતરે વિદ્યાર્થીઓનું પ્રગતિની નોંધ કરવાની થશે. કેવી રીતે ટ્રેકરમાં નોંધ કરીશું એની વિસ્તૃત આપણે માહિતી મેળવીશું. બેઝલાઇન સર્વે પ્રશ્નાવલીના આધારે ટ્રેકરમાં વિદ્યાર્થીની પ્રગતિની નોંધ કરવાની રહેશે. જે વિદ્યાર્થી ધોરણ 1માં પ્રગતિ 30%થી ઓછા એટલે કે ટ્રેકરમાં આપેલા કોઈ પણ 6 કે તેથી ઓછા વિધાન ટ્રેક કરેલા હશે તો ઉદયમાન વિદ્યાર્થી તરીકે ઓળખાશે. અહીંયા જે વાક્ય આપણે વાંચી રહ્યા છીએ એવું કહું કે ધોરણ 1ની અંદર કોઈ પણ વિદ્યાર્થી છે એ 30%થી ઓછા વિધાન સિદ્ધ કરે છે એટલે કે 6 કે તેથી ઓછા વિધાન સિદ્ધ કરે છે એ વિદ્યાર્થીને આપણે ઉદયમાન જૂથની અંદર ઓળખીશું એમ. ત્યારબાદ જે વિદ્યાર્થી ધોરણ 1માં પ્રગતિ 31%થી 79% સુધી એટલે કે ટ્રેકરમાં આપેલ વિધાનમાં કોઈ પણ 7થી 17 વિધાન ટ્રેકિંગ કરેલા હોય એ વિદ્યાર્થીને આપણે પ્રગતિશીલ વિદ્યાર્થી તરીકે ઓળખીશું. એ જ રીતના ત્રીજું જૂથ છે કે જે વિદ્યાર્થીને ધોરણ 1માં 80% કે તેથી વધુ વિધાનો પ્રાપ્ત કરેલા છે એવા વિદ્યાર્થીને આપણે 18 કે તેથી વધુ વિધાન એને જે કુલ વિધાન હોય આ ધોરણ 1નું છે એમાં એટલે કુલ વિધાનમાંથી 18 કે એથી વધુ વિધાનો પ્રાપ્ત કર્યા હોય એવા બાળકને આપણે નિપુણ બાળક ગણીશું એમ. નીચે એ જ રીતે બાલવાટિકા તેમજ ધોરણ 2, 3, 4 અને 5ની વિગત ઉપરોક્ત જે આપણે ઉદાહરણ સ્વરૂપે સમજ્યા એમાં ક્રમ નંબર 2, 3, 4 મુજબ જ અનુસરવું. બાલવાટિકામાં કોઈ પણ 5 કે તેથી વધુ વિધાન સિદ્ધ કરે બાળક તો એને આપણે નિપુણ સમજીશું. ધોરણ 1ની અંદર કોઈ પણ બાળક 18 કે તેથી વધુ વિધાનો સિદ્ધ કરે તો એને આપણે પણ નિપુણ સમજીશું. એ જ રીતના ધોરણ 2માં કુલ વિધાનો પૈકી 24
કે તેથી વધુ વિધાનો પ્રાપ્ત કરે એને આપણે નિપુણ સમજીશું. ધોરણ 3ની અંદર પણ કુલ વિધાનમાંથી 17 કે તેથી વધુ વિધાનો પ્રાપ્ત કરે એને નિપુણ સમજીશું. એ જ રીતના ધોરણ 4માં 31 કે તેથી વધુ વિધાનો પ્રાપ્ત કરે એને નિપુણ સમજીશું. અને છેલ્લે ધોરણ 5ની અંદર 45 કે તેથી વધુ વિધાન પ્રાપ્ત કરે એને આપણે નિપુણ સમજીશું. આપણે જોઈશું કે ગણિત વિષયમાં સિદ્ધ કરેલ વિધાનોની સંખ્યા. એક ઉદાહરણ સ્વરૂપે ધોરણ 2 જોઈશું આપણે. ધોરણ 2ની અંદર કુલ 30 વિધાનો છે. એમાંથી 9 કે તેથી ઓછા વિધાન જો કોઈ બાળક પ્રાપ્ત કરે છે કુલ વિધાનમાંથી, ફરી આપણે યાદ કરીશું કે કુલ વિધાનમાંથી કોઈ પણ 9 કે તેથી ઓછા વિધાન પ્રાપ્ત કરે છે તો એ કયા જૂથમાં આવશે? ઉદયમાન જૂથની અંદર બાળક આવશે. એ જ રીતે કુલ 30માંથી કોઈ પણ બાળક 10થી 23 વિધાનો સિદ્ધ કરે છે તો એ બાળકને આપણે પ્રગતિશીલ બાળક ગણીશું એમ. અને કુલ વિધાન 30માંથી 24 કે તેથી વધુ કોઈ બાળક પ્રાપ્ત કરે છે તો એ બાળક આપણા વર્ગનો કેવો ગણાશે? નિપુણ બાળક ગણાશે. ગણિત સર્વે પ્રશ્નાવલી દ્વારા મૂલ્યાંકન, ટ્રેકર અને માર્ગદર્શિકા અને વર્કશીટની સમજ આપણે જોઈશું. તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો, એક ડેમો પેપર પણ છે તમારી સામે અને ટ્રેકરનો એક નમૂનો પણ છે. કેવી રીતે આ પેપરનું મૂલ્યાંકન કરતા જઈશું અને ટ્રેકરમાં ટ્રેક કરતા જઈશું એ આપણે હવે ધ્યાનપૂર્વક સમજીશું. ઉદાહરણ તરીકે ધોરણ 2ના બેઝલાઇન સર્વે પ્રશ્નાવલી મુજબ પહેલો જ પ્રશ્ન મૂકેલો છે. એની સૂચના એવી છે કે નીચે આપેલા ચિત્રને ગણીને સંખ્યા આપેલ ખાનામાં લખો. એટલે બાળકે શું કરવાનું છે કે જે સૂચના અનુસાર જે મૃત વસ્તુઓ આપેલી છે એ ગણીને બાજુના ખાનામાં લખવાની છે. વિદ્યાર્થી આપેલ ક્રમ નંબર 1 થી 3ની સંખ્યાઓ સાચી લખશે. અહીંયા બાજુમાં પેપર જોઈશું કે એમાં 1 થી 3 નંબર આપેલા છે. એ જો સાચી લખશે તો શિક્ષક પ્રશ્નાવલી દર્શાવેલ ટ્રેકર વિધાન 3 અને 4માં ખરાની નિશાની કરશે. ટ્રેકરની અંદર એક આપણે નજર કરીશું, જ્યાં તીરનો એરો કરેલો છે એમાં વિધાન નંબર 3 છે અને 4 છે. તો જો બાળકે તમામ ખાના સાચા ભર્યા છે તો આપણે 3 અને 4 એનું કન્ટેન્ટ છે કે 1 થી 5 સુધીનું સંખ્યા જ્ઞાન અને 1 થી 9 સુધીનું સંખ્યા જ્ઞાન. તો બંને એ વિધાન શું કરે છે? બાળક સિદ્ધ કરે છે. તો અહીંયા આપણે શું કરીશું? રાઈટ કરીશું એમ. ત્યારબાદ ફરી બીજી સ્લાઇડમાં આપણે જોઈએ તો તમે અહીંયા ફરીથી ડેમો પેપર એનું જ જોઈ શકો છો. ફરી ટ્રેકર જોઈએ પણ બીજો નિયમ સમજીએ શું છે. વિદ્યાર્થી આપેલ ક્રમ નંબર 1 થી 3ની સંખ્યાઓ સાચી લખેલ નથી પણ એલો આધારિત 1 થી 5નું સંખ્યા જ્ઞાન ચિત્રમાં સાચું લખે તો ફક્ત ટ્રેકર વિધાન નંબર 3માં જ ખરાની નિશાની કરવાની રહેશે. સમજીએ કઈ રીતે. તો આપેલ 1 થી 3 ક્રમ જે ડેમો પેપરમાં છે એમાં પ્રથમ નંબરમાં મૃત વસ્તુ 2 છે અને એને ગણતરી કરીને ખાનામાં લખવાની છે. એને સાચી લખી છે પણ બાકીની જે એ 5 કરતાં વધારે સંખ્યા જ્ઞાન છે 6 છે એને ખોટી લખી છે. તો એ વિદ્યાર્થીમાં 1 થી 5નું સંખ્યા જ્ઞાન તો ધરાવે છે. તો ફક્ત વિદ્યાર્થી આપેલ ડેમો પ્રશ્નાવલી પ્રમાણે ક્રમ નંબર 1 થી 3 પ્રમાણે સાચા જવાબ આપે છે તો વય કક્ષા અનુસાર અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ ગણાય છે. તો આપણે શું ગણીશું કે એને 1 થી 5નું સંખ્યા જ્ઞાન આવડે છે તો ફક્ત ટ્રેકરમાં આપણે ત્રીજા નંબરનું વિધાન છે 1 થી 5 સુધીનું સંખ્યા જ્ઞાનમાં જ રાઈટ કરીશું આપણે. બાકી 1 થી 9 સુધીનું સંખ્યા જ્ઞાન હજી બાળક શીખ્યો નથી તો આપણે ત્યાં રાઈટ કરીશું નહીં એમ. અગાઉ વિદ્યાર્થી આપેલ ક્રમ નંબર 1 થી 3ની સંખ્યાઓ સાચી લખેલ નથી તો ઉપચારાત્મક કાર્ય માટે ગણિત FLN શિક્ષક માર્ગદર્શિકામાં પગલું 1 વિદ્યાર્થીઓને ઉપચારાત્મક કાર્ય કરવાનું થશે. અગાઉ આપણે જે શીખી ગયા કે 1 થી 5નું સંખ્યા જ્ઞાન એને આવડે છે કે નથી આવડતું, બાકી 1 થી 9નું સંખ્યા જ્ઞાન એને આવડે છે કે નથી આવડતું. જો 1 થી 9નું સંખ્યા જ્ઞાન નથી આવડતું તો ગણિત FLN શિક્ષક માર્ગદર્શિકામાં તમે ડિસ્પ્લે પર પગલું 1નું પેજ નંબર 1માં જોઈ શકો છો કે મૃત વસ્તુઓના દ્વારે બાળકને ઉપચારાત્મક કાર્ય કરાવવાનું થાય છે. સાથે સાથે બાળક સ્વ મુહાવરો અને વ્યક્તિગત કાર્ય કરી શકે એ માટે FLN ગણિત વર્કશીટમાં પણ એનો પેજ નંબર 1 ઉપર આ કેટલોક એ જાતે મુહાવરો કરી શકે એ માટે કેટલાક અહીંયા ઉદાહરણ સ્વરૂપે વર્કશીટમાં મુહાવરા આપેલા છે.
આગળ જોઈશું તો ટ્રેકરમાં આપેલ વિધાનો વિદ્યાર્થી બેઝલાઇન સર્વેમાં સિદ્ધ કરી શકતા નથી તો ટ્રેકરમાં આપેલ પગલું નંબર પ્રમાણે શિક્ષક માર્ગદર્શિકામાંથી શિક્ષકે ઉપચારાત્મક કાર્ય કરવાનું રહેશે. બાજુમાં ડિસ્પ્લે જે કલર દેખાય છે કલર કોડમાં એ ટ્રેકર જોઈશું આપણે. તો એની અંદર પગલું 1 લખેલું છે કે એટલે જે વિદ્યાર્થી જે એકમ અથવા જે વિધાન સિદ્ધ કરતો નથી તો એને સિદ્ધ કરવા માટે ઉપચારાત્મક કાર્ય શિક્ષકે કરવાનું થશે. તો ઉપચારાત્મક કાર્ય કોના રેફરન્સ આધારે કરશે તો અહીંયા નીચે FLN શિક્ષક માર્ગદર્શિકા પણ આપેલી છે. તો FLN શિક્ષક માર્ગદર્શિકાના આધારે આપણે જે પગલાંમાં દાખલા તરીકે બાળકને 1 થી 9 સુધીનું સંખ્યા જ્ઞાન નથી આવડતું તો એના ઉપર પગલું 1 લખેલ છે. તો શિક્ષક માર્ગદર્શિકામાં પણ પગલું 1 દર્શાવેલ છે. તો એના આધારે આપણે શું કરશું ત્યાં ઉપચારાત્મક કાર્ય કરવાનું થશે. ઉપચારાત્મક કાર્ય કર્યા બાદ વિદ્યાર્થીને જ્યારે વ્યક્તિગત કાર્ય કરાવવાનું થાય છે ત્યારે આવી વર્કશીટ આપેલી છે FLN ગણિત વર્કશીટ. એની અંદર પણ 1 થી 9 સંખ્યા જ્ઞાન શીખવવા માટે પગલું 1 આપેલું હશે. એની અંદર આપણે શું કરીશું ઉપચારાત્મક કાર્ય અથવા વર્કશીટમાં એને મુહાવરો કરાવીશું. ટ્રેકરમાં ટ્રેક કરતાં ધ્યાનમાં રાખવાની બાબતો આ અતિ મહત્ત્વનું છે કે વર્ષ દરમિયાન જ્યારે આપણે બાળકને ટ્રેકરની અંદર ટ્રેક કરવાના છે તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખી અને આપણે ટ્રેકરમાં ટ્રેક કરીશું જોઈએ. બેઝલાઇન સર્વે પ્રશ્નાવલીમાં સિદ્ધ થયેલ વિધાનના આધારે જ ટ્રેકરમાં ટીક કરવાનું રહેશે. કે જે તમને બેઝલાઇન સર્વેમાં જે પ્રશ્નાવલી આપેલી છે એમાં જે વિધાન સિદ્ધ કર્યું છે એના આધારે જ તમારા ટ્રેકરની અંદર ટીક કરવાનું રહેશે. બાલવાટિકાથી ધોરણ 2 સુધી ચાલુ અભ્યાસક્રમ પ્રમાણે ટ્રેકરમાં ટીક કરવાનું રહેશે. એટલે બાલવાટિકાથી ધોરણ 2નો જે આપણે FLNમાં જે બેઝલાઇન સર્વે કરીએ છીએ એની અંદર જે ચાલુ અભ્યાસક્રમ છે એના આધારે જ આપણે એ મૂલ્યાંકન કરવાનું થાય છે. જેમ કે એક ઉદાહરણ સ્વરૂપે સમજીએ કે ધોરણ 2માં ટ્રેકર વિધાન નંબર કે ટ્રેકરમાં વિધાન નંબર હશે આવો 17 નંબર કે એમાં એવું વિધાન લખેલું છે કે 2 અંકના વદ્દીવાળા સરવાળા કોયડા. તો આ અભ્યાસક્રમ પ્રમાણે જોવા જઈએ તો દિવાળી પછી કે ડિસેમ્બર મહિનામાં આપણે અભ્યાસક્રમ ચાલતો હોય છે તો મિડ લાઇન સર્વેમાં કાં તો એન્ડ લાઇન સર્વેમાં આ વિધાન સિદ્ધ કરવાના રહેશે. અગાઉ જોઈએ તો વર્ષના અંત સુધીમાં દરેક માટે લાગુ પડે છે કે બાલવાટિકાથી ધોરણ 5 સુધી વર્ષના અંત સુધીમાં આપેલ જે વિધાનો છે એ તમામ વિધાનો સિદ્ધ કરવાના રહેશે. સિદ્ધ કર્યા બાદ જે તે જૂથમાં જે આપણા 3 જૂથ છે ઉદયમાન, પ્રગતિશીલ અને નિપુણ એની અંદર આપણે જૂથ વિભાજન કરવાનું રહેશે. ધોરણ 2માં જે ધોરણના અગાઉના ધોરણની અધ્યયન નિષ્પત્તિઓ આધારે FLN આધારે નક્કી કરેલ વિધાન સિદ્ધ કરવાના રહેશે. કેવી રીતે? જેમ કે ધોરણ 2માં એક વિદ્યાર્થી છે એને કુલ 30 વિધાન આપેલા છે. 30 વિધાનમાં બાલવાટિકાના કેટલાક વિધાનો પણ હશે અને ધોરણ 1ના પણ કેટલાક વિધાનો હશે. આ વિધાનના અંતે એનું ધોરણ 2ની અંદર કુલ મૂલ્યાંકન થશે એનું. ધોરણ 3 થી 5માં પણ જે તે ધોરણના અગાઉના ધોરણની અધ્યયન નિષ્પત્તિઓ આધારે FLN આધારે નક્કી કરેલ વિધાન સિદ્ધ કરવાના રહેશે. જેમ કે ધોરણ 3ના વિદ્યાર્થીઓને ધોરણ 2ની અધ્યયન નિષ્પત્તિઓ આધારે નક્કી કરેલ વિધાન સિદ્ધ કરવાના રહેશે. તેવા જ ધોરણ 4 અને 5માં પણ અગાઉના ધોરણના વિધાનો સિદ્ધ કરવાના રહેશે. ટ્રેકરના કલર કોડ વિશે આપણે સમજીશું અને અતિ મહત્ત્વનું છે આ સમજવું જરૂરી છે ખાસ કે ટ્રેકરનો કલર કોડ શું સૂચવે છે આપણને. ધોરણ 1 અને ધોરણ 2નું પહેલાં આપણે સમજીશું કે બાલવાટિકામાં પીળો કલર, ધોરણ 1ની અંદર ગુલાબી કલર અને ધોરણ 2ની અંદર લીલો કલર. એ જ રીતે ધોરણ 3 થી 5માં પણ ધોરણ 3માં પીળો કલર, ધોરણ 4માં ગુલાબી કલર અને ધોરણ 5માં લીલો કલર. ઉદાહરણ તરીકે એક સમજીએ કે તર્ક નામનો વિદ્યાર્થી છે એ ધોરણ 2માં અભ્યાસ કરે છે તો તેને પીળા રંગમાં જે વિધાનો છે એ તો ખરા જ, ગુલાબી રંગમાં જે વિધાનો છે એ ખરા અને લીલા રંગના તો એના ધોરણના જ છે ધોરણ 2ના એટલે એ પણ ખરા. આ બધા જ વિધાનો સિદ્ધ કરવાના રહેશે. હું જે સમજાવું છું તમે સમજી ગયા છો કે તર્ક નામનો વિદ્યાર્થી છે એ ધોરણ 2માં ભણે છે એટલે એને બાલવાટિકાના વિધાનો સિદ્ધ કરવા પડશે,
ધોરણ 1ના વિધાનો સિદ્ધ કરવા પડશે અને ધોરણ 2ના પણ વિધાનો સિદ્ધ કરવા પડશે. એ જ રીતના બીજું એક ઉદાહરણ જોઈએ કે સીમા નામની એક વિદ્યાર્થીની છે કે જે ધોરણ 1માં અભ્યાસ કરે છે. તો એને ફક્ત હવે પીળા રંગના અને ગુલાબી રંગના જ, તમને સમજ આવી ગઈ હશે કેમ પીળા રંગના અને ગુલાબી રંગના, કારણ કે પીળો રંગ એ બાલવાટિકાનો છે અને ગુલાબી રંગ એ કયા ધોરણનો છે? ધોરણ 1નો છે. એટલે એને ફક્ત પીળા રંગના અને ગુલાબી રંગના જ લક્ષ્યાંકો સિદ્ધ કરવાના રહેશે. લીલા રંગના સિદ્ધ કરવાના થતા નથી, કારણ કે એ લક્ષ્યાંકો ધોરણ 2ના છે અને સીમા ભણે છે ધોરણ 1માં. એ જ રીતે એક આગળનું ઉદાહરણ જોઈએ આપણે. રિયાન નામનો એક વિદ્યાર્થી છે. એ ફક્ત હમણાં જ એને એડમિશન લીધું છે અને બાલવાટિકામાં ભણે છે, અભ્યાસ કરે છે. તો ફક્ત પીળા રંગના જે 6 લક્ષ્યાંકો આપેલા છે એના આખા વર્ષ દરમિયાન એ રિયાનને ફક્ત 6 વિધાનો જ આખા વર્ષ દરમિયાન સિદ્ધ કરવાના રહે છે. આશા રાખું છું કે આ જે 3 વિધાન મહત્ત્વના છે, કોને કેટલું સિદ્ધ કરવાનું છે, કયા ધોરણના બાળકને કેટલું સિદ્ધ કરવાનું છે, આપ સમજપૂર્વક સમજી ગયા છો. એ જ રીતે ધોરણ 3થી 5માં ઉપર મુજબનો જ કલર કોડ પ્રમાણે કામ કરવાનું છે, લક્ષ્યાંકો સિદ્ધ કરવાના છે. એક ઉદાહરણ 3થી 5નું જોઈએ પણ આપણે. રાહુલ નામનો એક વિદ્યાર્થી છે, એ ધોરણ 5માં અભ્યાસ કરે છે. તો એને પીળા રંગના લક્ષ્યાંકો સિદ્ધ કરવાના, ગુલાબી રંગના લક્ષ્યાંકો સિદ્ધ કરવાના અને લીલા રંગના લક્ષ્યાંકો પણ સિદ્ધ કરવાના રહેશે. એટલે તમને સમજ આવી ગઈ હશે કે 5માનો બાળક જે છે એને ધોરણ 4ના કે જે ગુલાબી રંગના છે ધોરણ 4ના છે, જે પીળા રંગના છે ધોરણ 3ના છે. તો તમામ લક્ષ્યાંકો સિદ્ધ કરવાના રહે છે. એ જ રીતે કોઈ વિદ્યાર્થી 4થા ધોરણમાં ભણે છે તો 4થા ધોરણના વિદ્યાર્થીને પીળા રંગના લક્ષ્યાંકો સિદ્ધ કરવાના રહેશે અને ગુલાબી રંગના લક્ષ્યાંકો સિદ્ધ કરવાના રહેશે. અને છેલ્લે જે 3જા ધોરણમાં બાળક છે એને ફક્ત પીળા રંગના જે લક્ષ્યાંકો જ્યાં જ્યાં લાગુ પડે છે એ વર્ષ દરમિયાન, વર્ષના અંત સુધીમાં આખા લક્ષ્યાંકો FLNના જે લક્ષ્યાંકો નક્કી કરવામાં આવેલા છે એ સિદ્ધ કરવાના રહેશે. ગણિત ટ્રેકર વિશેની સમજ અહીંયા પૂર્ણ થાય છે. ખૂબ ખૂબ આભાર. ચાલો હવે તો આપણે ગુજરાતી ઉપચારાત્મક કાર્યની સમજ મેળવીશું. નમસ્કાર શિક્ષક મિત્રો. નિપુણ ગુજરાત અભિયાન અંતર્ગત આજે આપણે ઉપચારાત્મક કાર્ય વિશે સમજીશું. ગુજરાતી વિષયમાં અગાઉ આપણે જે તે બાળકનું મૂલ્યાંકન કર્યું હશે કે જે અત્રેથી ઉપલબ્ધ કરવામાં પ્રશ્નપત્ર આધારે આપણે દરેક બાળકોનું મૂલ્યાંકન કર્યું છે. હવે આ મૂલ્યાંકન આધારે કયું બાળક કઈ સ્થિતિ ઉપર છે એ આપણને ખબર પડી ગઈ. મિત્રો, અત્યારે આપણે આ જોઈ રહ્યા છીએ કે 3થી 5ના બાળકોનું ટ્રેકર છે. એમાં એક આપણે જોઈએ છીએ કે 54 નંબરનું વિધાન છે કે જે પગલું 11માં બતાવ્યું છે કે વાંચન ઝડપ 60 શબ્દો મિનિટ, એટલે કે 1 મિનિટમાં અર્થગ્રહણ સાથે વાંચે છે. આ બાળક 60 શબ્દો 1 મિનિટમાં વાંચતું હોય તો આપણે 54 ઉપર ટીક કર્યું હશે. હવે આપણું ઉપચારાત્મક કાર્ય આ બાળકનું ક્યાંથી ચાલુ થશે? તો 55 નંબરના વિધાનથી, કે જે હવેથી આપણે ઉપચારાત્મક માટે સમજીએ. હવે મિત્રો, આપણે ઉપચારાત્મક કાર્ય માટે થોડું વિસ્તૃત રીતે સમજીએ ઉદાહરણ સહિત, કે જે અત્યારે હું તમને એક PPTના માધ્યમથી સમજાવું છું તેમાં આપણે જોઈશું. અહીંયા આપણે જોઈએ છીએ કે ગુજરાતીનો એક તમને ડેમો પ્રશ્ન પેપર અમે બતાવી રહ્યા છીએ કે જેમાં તમે જોશો તો પ્રશ્ન 1માં વિધાન આપેલું છે કે જે પ્રશ્નનું વિધાન છે કે નીચેના ફકરાનું વાંચન કરાવો. ગમે તે એટલે કોઈ પણ 2 કે 3 ફકરા આપ્યા હશે જેમાં આપણે વાંચન કરાવીશું. હવે તમે બાજુમાં જોશો તો તમને જે મૂલ્યાંકન શીટમાં ટીક કરવાની છે એ ટ્રેકર વિધાન પણ પ્રશ્નની સામે લખેલું હશે. આ બાળક આખો ફકરો વાંચી જાય છે ઉચ્ચાર સહિત. તો હવે આપણે ક્યાંને ટીક કરીશું? તો 52 નંબરના તમારા ટ્રેકરમાં તમે જોશો તો 52 નંબર ઉપર આપણે ટીક કરીશું. આ બાળકે જ્યારે પોતાને શુદ્ધ ઉચ્ચાર સહિત સડનલી શબ્દોનું વાંચન કર્યું છે, એટલે કે બાળકને આ ક્ષમતા સિદ્ધ કરેલી જણાય, એટલે કે સિદ્ધ કરી દીધી છે. હવે માનો કે કોઈ બાળકે 52 નંબરનું જે આ વિધાન છે તે સિદ્ધ નથી કર્યું, તો આના માટે શું કરીશું? તો આવા કિસ્સામાં આપણે શિક્ષક તરીકે ગુજરાતી માર્ગદર્શનનો ઉપયોગ કરવાનો રહેશે અને જે પ્રશ્નોના સાચા જવાબ બાળકે આપ્યા નથી તે પ્રશ્નના ઉપચારાત્મક કાર્ય માટે ગુજરાતીની માર્ગદર્શિકામાં એ જ કદમ નંબર ઉપર આપેલ અનુકાર્ય બાળકો પાસે કરાવવાનું રહેશે.
કે અહીંયા જોઈએ છે કે બાળકને જ્યાં જ્યાં સ્વમહાવરા કે વધુ મહાવરાની જરૂર જણાય ત્યારે આપણે આ સાહિત્ય જીસીઆરટીની વેબસાઇટ પર મૂકેલું છે, તો તેમાંથી આ વર્કશીટ આપણે ડાઉનલોડ કરી અને એનો ઉપયોગ કરવાનો રહેશે. આપ જોશો તો વર્કશીટમાં પણ કદમ નંબરનો ઉલ્લેખ કરેલો જણાશે, એટલે કે બાળકે જ્યારે સાચા જવાબ આપી શક્યું નથી તેવા કિસ્સામાં ટ્રેકરની મદદથી આપણું જે કદમ છે એ કદમ નંબર 7ના જે વિધાન છે એના ઉપર જઈશું. વર્કશીટમાં એ જ કદમ નંબરનો ઉપયોગ કરી આપણે ઉચ્ચાત્મક કાર્ય કરવાનું રહેશે. અહીંયા આપણે જોઈએ છીએ કે FLN શિક્ષક માર્ગદર્શિકા છે અને બાજુમાં બાળકની વર્કશીટ છે. એટલે આના આધારે તમારે શું કામ કરવાનું છે એ તમારી આ માર્ગદર્શિકામાંથી ખબર પડશે અને બાળકને શું કરાવવાનું છે તે વર્કશીટમાંથી એને મહાવરો કરાવવાનો છે. ઉપચારાત્મક કાર્ય પૂર્ણ થયા બાદ આપે આપની કક્ષાએથી ઔપચારિક રીતે જે તે બાળકની ચકાસણી કરી બાળક જે વિધાન નંબર સિદ્ધ કરી દીધેલ જણાય તો આપે ટ્રેકરમાં સમયાંતરે ટીક કરી આગળનું અનુકાર્ય કરવાનું રહેશે. શિક્ષક મિત્રો, જેમ જેમ બાળક જે વિધાનો સિદ્ધ કરતું જાય છે તેમ તેમ એ વિધાનો ઉપર આપણે ટીક કરતા જઈશું, એટલે કે એ બાળકે સિદ્ધ કરી દીધા છે. એટલે આપણને ખબર પણ પડશે કે આપણે હવે કયા વિધાન ઉપર એનું રેમેડિયલ એટલે કે ઉપચારાત્મક કરવાનું છે. મિત્રો, જ્યારે આપણે ઉપચારાત્મક કાર્ય કરીશું, જ્યારે બાળકો જે તે વિધાનો સિદ્ધ કરે છે ત્યારે એમને પ્રોત્સાહન આપીશું અને એમને હિંમત વધારીશું, બાળકો સાથે પ્રેમપૂર્વક વર્તીશું, તો 100% આપણે આગળ વધીશું અને નિપુણ ગુજરાતનો જે ઉદ્દેશ છે એને સિદ્ધ કરીશું. મિત્રો, આપણે કોઈપણ ધોરણમાં 3 તબક્કામાં બાળકોની વહેંચણી થશે. હવે આ 3 તબક્કામાં બાલવાટિકા જોઈએ છે. બાલવાટિકામાં કુલ 10 વિધાન છે. હવે આ 10 વિધાન પૈકી કોઈ એક બાળક 3 કે ઓછા કરે છે તેને ઉદયમાનમાં આપણે ગણીશું. પરંતુ હવે અહીંયા આપણે જોઈએ કે નિપુણમાં છે કે 8 કે તેથી વધુ. એટલે શું આપણે 8 બાળક, કોઈ પણ બાળક છે તે 8 વિધાનો સિદ્ધ કરશે એટલે એને આપણે નિપુણ તો ગણી લઈશું, પરંતુ એને બાકીના 2 વિધાનો પણ આપણે એને સિદ્ધ કરાવવાના છે. એટલે ટૂંકમાં દરેક ધોરણમાં આ રીતે નિપુણનો જે લક્ષ્યાંક આપ્યો છે એ તો 80% હશે એટલે નિપુણ તો કહેવાશે જ, પરંતુ જેટલા આપણા વિધાનો છે એ તમામ વિધાનો સિદ્ધ કરાવીશું ત્યારે જ આપણે સિદ્ધિ હાંસલ કરી કહેવાશે અને બાળકે પણ સંપૂર્ણ નિપુણ બન્યું કહેવાશે. પરિપત્ર અથવા તો ગાઈડલાઇન મુજબ એને 80% આપ્યા છે, પણ બાકીના વિધાનો પણ એને સિદ્ધ કરાવવા આવશ્યક છે. આભાર મિત્રો. હવે જોઈએ ગણિત ઉપચારાત્મક કાર્ય વિશેની સમજ મેળવીશું. નમસ્તે શિક્ષક મિત્રો, નિપુણ ગુજરાત અભિયાન અંતર્ગત આજરોજ આપણે વિષય ગણિત ઉપચારાત્મક કાર્ય અંગેની સમજ કેળવીશું. આપણે અગાઉ સમજી ગયા છે કે જ્યારે બાલવાટિકાથી ધોરણ 5 સુધીના બાળકોને સૌપ્રથમ બેઝલાઇન એસેસમેન્ટ કરવાનો થાય ત્યારે આપણે તમામ બાળકોને મુખ્ય 3 સ્તરમાં વિભાજિત કરીએ છીએ. પ્રથમ સ્તર છે ઉદયમાન, બીજું છે પ્રગતિશીલ અને ત્રીજું છે નિપુણ. આપે પણ આ સ્તર મુજબ જ બાળકોનું બેઝલાઇન એસેસમેન્ટ કરેલ હશે. હવે પ્રશ્ન એ થાય છે કે ઉપચારાત્મક કાર્ય કરાવવું પણ કયા બાળકોનું કરાવવું? ઉદયમાનમાં હોય એ બાળકોનું, પ્રગતિશીલમાં હોય એ બાળકોનું કે નિપુણમાં? અહીંયા ઉપચારાત્મક કાર્ય અંગે સીધી એવી સમજ કેળવી શકાય કે જે તે ધોરણમાં ગણિત વિષયમાં જેટલા પણ વિધાનો આપણને આપેલા હોય, જો એ બધા વિધાનો સિદ્ધ ના થાય, એટલે કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કોઈ એક ધોરણમાં 25 વિધાનો આપેલા હોય પણ બેઝલાઇન સર્વે કરતાં આપણને જોવા મળ્યું કે એમાંથી બાળકે 22 વિધાનો જ સિદ્ધ કરેલા છે, એટલે કે 3 વિધાન હજુ પણ બાળકે સિદ્ધ કરવાના બાકી જણાયા. એનો મતલબ શું થયો? બાળક ભલે નિપુણ સ્તરમાં આવી ગયા પણ બાળકને એ 3 વિધાન સિદ્ધ કરાવવા માટે પણ આપણે ઉપચારાત્મક કાર્ય કરવું રહ્યું. કેટલીક બાબતોથી આપ સૌને અવગત કરાવવામાં આવે છે કે ઉપચારાત્મક કાર્ય જ્યારે કરવામાં આવે ત્યારે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું. નિપુણ ગુજરાત અભિયાન અંતર્ગત તૈયાર થયેલ સાહિત્ય આપણે જોયું, એનો પરિચય પણ આપણે કેળવ્યો. હવે આપણે ઉપચારાત્મક કાર્ય બાબતે આગળ જોઈએ. ગણિત વિષયમાં આપણે જોઈએ તો બાલવાટિકાથી લઈ અને ધોરણ 5 સુધી જુદા જુદા વિધાનો આપણી સમક્ષ છે. હવે આપણે જોઈએ તો બાલવાટિકાથી ધોરણ 5ના વિધાન આધારે બેઝલાઇન સર્વે પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવી છે, જે પ્રશ્નાવલી આપ સૌ જીસીઆરટીની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો.
અહીંયા સ્ક્રીન ઉપર આપણને એક ઉદાહરણ ડેમો તરીકે આપેલું છે. આપ જોઈ શકો છો કે જે પ્રશ્નાવલી આપને મળવાની છે એમાં અહીંયા પ્રશ્ન નંબર 7, વિદ્યાર્થીને નીચેની સંખ્યા વાંચવા અને લખવા કહો. અહીંયા આપણે એટલી સમજ કેળવી લેવાની છે કે નીચે જે કોઈ પણ સંખ્યા આપી છે એ બધી જ સંખ્યા જો બાળક લખી શકે અને વાંચી શકે તો એણે પ્રશ્ન નંબર 7 એટલે કે એની બાજુમાં આપણે જોઈશું તો ટ્રેકર વિધાન નંબર 5, જો બધી જ સંખ્યા બાળક વાંચે છે અને લખે છે તો ટ્રેકરમાં વિધાન નંબર 5 ઉપર આપણે ટીક માર્ક કરવાનું રહેશે. આ સીધી સમજ છે. દરેક પ્રશ્નાવલી પ્રશ્નપત્ર નંબર અને તેની બાજુમાં ટ્રેકરના વિધાન નંબર પણ આપેલા હશે. આપે ક્યાંય શોધવા જવાની જરૂર નહીં. અહીંયા આપણે નીચે એક ટ્રેકરનો નમૂનો આપેલો છે. આપ જોઈ શકો છો કે ભૂરા કલરનો જે એરો માર્ક બતાવેલો છે એ શું કહેવા માગે છે? તો જો બાળક કોઈ પણ પ્રશ્નનો સાચો જવાબ આપશે તો દરેક પ્રશ્નમાં જે તે પ્રશ્નની બાજુમાં ટ્રેકરમાં કઈ જગ્યાએ કયા વિધાન નંબરમાં ખરાની નિશાની કરવાની છે એ આપણને બતાવેલું છે. એટલે કે વિધાન નંબર 5માં જે તે બાળકના નામની સામે ખરાની નિશાની આપણે કરવાની રહેશે. હવે આપણને પ્રશ્ન થશે કે બાળકોના તમામ પ્રશ્નના જવાબ સાચા આપી દીધા તો આપણે ટીક માર્ક કરી દઈશું, પણ આપણી જોડે એવા પણ બાળકો હશે કે જેના તમામ પ્રશ્નના જવાબ સાચા ન પણ આપી શકે. એવા કિસ્સામાં બાળકોનું ઉપચારાત્મક કાર્ય કરવા માટે આપણે શું ધ્યાને રાખીશું? તો જો બાળક દ્વારા પ્રશ્નપત્રમાં આપેલ પ્રશ્નોના સાચા જવાબ આપી ના શકે તેવા કિસ્સામાં ટ્રેકરમાં વિધાન નંબર લખેલ છે જેની ઉપરની બાજુમાં જે તે વિધાન નંબર, અહીંયા આપણને ઉદાહરણ સ્વરૂપે 5 નંબરનું વિધાન આપણે જોયું છે, એમાં પગલું નંબરનો ઉલ્લેખ કરેલો જણાશે. એટલે કે વિધાન નંબર 5ની ઉપર એરો મારેલો છો ત્યાં આપ જોઈ શકો છો પગલું નંબર 5. એનો મતલબ આપણે શું સમજવો કે વિધાન નંબર 5માં બાળકે જે પ્રશ્નોના સાચા જવાબ આપી નથી શક્યા એ બાળકોનું ઉપચારાત્મક કાર્ય કરવા માટે શિક્ષક માર્ગદર્શિકાનો ઉપયોગ કરવાનો રહેશે. માર્ગદર્શિકાના આધારે શિક્ષકે નક્કી કરવાનું રહેશે કે પગલાં નંબર 5માં કયા પ્રકારની પ્રવૃત્તિઓ અને મહાવરા આપેલા છે. એ મહાવરા બાળકોને આપણે શીખવવાના છે, સમજાવવાના છે. અને જો બાળકને વધારે મહાવરાની જરૂર હોય એટલે કે બાળકને 100 મહાવરો કે આ વિધાન સિદ્ધ કરવા માટે વધુ મહાવરાની જરૂર હોય એવા કિસ્સામાં આપણે વિદ્યાર્થી વર્કશીટ પણ આપેલી છે. અહીંયા આપણે જોઈશું તો જો બાળકને મહાવરા કરવા છતાં પણ વધુ મહાવરાની જરૂર જણાય છે, હવે આપણને પ્રશ્ન થાય કે જે પ્રશ્નોના બાળકે સાચા જવાબ આપ્યા નથી એવા કિસ્સામાં બાળકોનું ઉપચારાત્મક કાર્ય કેવી રીતે કરાવવું? તો એના માટે આપ સૌને ગણિત વિષયની માર્ગદર્શિકા આપેલી હશે કે જેમાં વિગતવાર તમામ પગલાઓનું કેવી રીતે શિક્ષણ કાર્ય ઓર મહાવરા કરાવવા એનું માર્ગદર્શન આપેલું હશે. એનો ઉપયોગ કરીને જે તે પગલામાં મહાવરા આપેલા હશે એ મહાવરા થકી બાળકોને આપેલ વિધાન સિદ્ધ કરવા માટેના પ્રયત્નો કરવાના છે. જે તે સમયે બાળકોને આ મહાવરા સિદ્ધ કરતાં પણ હજુ શિક્ષકને લાગે છે કે બાળકોને આ વિધાન સિદ્ધ કરવામાં હજુ પણ મુશ્કેલી જણાય છે, એવા કિસ્સામાં આપની પાસે વિદ્યાર્થીની વર્કશીટ પણ ઉપલબ્ધ જ હશે. વર્કશીટમાં પણ આપ જોશો તો વિધાન એટલે કે ટ્રેકરમાં જે વિધાનમાં પગલાં નંબરનો ઉલ્લેખ કરેલો છે બાળકની વર્કશીટમાં પણ આપ એ જ પગલાં નંબર જોઈ શકશો અને એ પગલાં નંબરમાં એ વિધાનના આધારે જ વિવિધ મહાવરા આપેલા છે. એ મહાવરાના ઉપયોગ થકી જે તે વિધાન સિદ્ધ કરવા માટેના પ્રયત્નો આપણે કરવાના રહેશે. અહીંયા આપણે એ વાતનું પુનઃ ધ્યાન રાખવાનું છે કે બાળક ઉદયમાન સ્તરમાં હોય, પ્રગતિશીલમાં હોય કે પછી નિપુણમાં હોય, દરેક સ્તરે જેટલા વિધાનો સિદ્ધ કરવાના છે એ તમામ વિધાનો જ્યાં સુધી સિદ્ધ નહીં થાય ત્યાં સુધી તો એવા બાળકોનું આપણે ઉપચારાત્મક કાર્ય કરવું જ રહ્યું છે. કરવા માટે આપણે શું કરવું એના માટેની આપણે માહિતી મેળવી. ફરીથી એકવાર આપણે રિકોલ કરી લઈએ છીએ. બાળકને જ્યાં બધા જ પ્રશ્નોના જવાબ નથી આવડ્યા ત્યાં શિક્ષકની માર્ગદર્શિકા એમાં વિગતવાર આપણને સૂચના આપી છે. એના આધારે આપણે જવાનું છે મહાવરો જે તે પગલામાં
જે તે પગલાંમાં મહાવરાના ઉપયોગ થકી પણ જો બાળક જે તે વિધાન સિદ્ધ નથી કરી શકતા તો એના માટે વધારાના મહાવરા તરીકે દરેક વિદ્યાર્થી વર્કશીટ આપેલી છે, એમાં પણ પગલાંનો ઉલ્લેખ કરેલો છે. એ વિધાનમાં જે પગલું નંબર આવે છે એ જ પગલાંનો જો મહાવરા અર્થે આપણે ઉપયોગ કરીશું તો ચોક્કસ દરેક સ્તરના દરેક વિધાનો આપણે બાળકોને સિદ્ધ કરવા માટે પ્રયત્નશીલ રહીશું અથવા તો બાળકોને આપણે સિદ્ધ કરી શકીશું. હવે જે બાળકોને ઉપચારાત્મક કાર્ય કરાવ્યું હોય એવા બાળકોના વિધાનો સિદ્ધ થઈ જાય તો આપણે શું કરવું? તો ઉપચારાત્મક કાર્ય પૂર્ણ કર્યા બાદ આપની કક્ષાએથી ઔપચારિક રીતે જે તે બાળકની ચકાસણી કરી જે તે વિધાન નંબર સિદ્ધ કરી દીધેલ જણાય તો આપે ટ્રેકરમાં સમયાંતરે જે તે વિધાન ટીક કરી અને આગળનું અનુકાર્ય આપે કરવાનું રહેશે. આશા રાખું છું કે આપણે સંપૂર્ણ સમજ મેળવી હશે કે ઉપચારાત્મક કાર્ય ફક્ત ઉદયમાન સ્તરમાં આવ્યા હોય એવા જ બાળકોનું નહીં, પણ દરેક સ્તરમાં જે તે વિધાન સિદ્ધ કરવાના બાકી રહી ગયા હોય એ તમામ વિધાનો જ્યાં સુધી સિદ્ધ ના થાય એવા તમામ બાળકો પાછળ આપણે ઉપચારાત્મક કાર્ય કરવું રહ્યું. અને આ ઉપચારાત્મક કાર્ય આપણે જો સારી રીતે કરીશું તો ચોક્કસ નિપુણ ગુજરાત અભિયાનના જે કોઈ લક્ષ્યાંકો છે એ આપણે આપેલ સમય મર્યાદામાં પૂર્ણ કરી શકશું. આશા રાખું છું સૌ શિક્ષક મિત્રો અત્રેથી આપવામાં આવેલ માર્ગદર્શન અને આપના વિવિધ પ્રયત્નો થકી પણ ઉપચારાત્મકમાં જેટલા બાળકો આવેલ હોય એ તમામ બાળકોનું આપણી પોતાની સૂઝબૂઝ પ્રમાણે વિધાનો સિદ્ધ કરી એને નિપુણ બનાવવા માટેના પ્રયત્નો કરીશું. ધન્યવાદ.